जय राधा माधव कुंज बिहार, जय राधा माधव कुंज बिहारी, जय गोपीजन वल्लभ गिरिवरधारी, जय गोपीजन वल्लभ गिरिवरधारी, यशोदानंदन प्रगजनरन, यशोदानंदन प्रगजनरन, यशोदानंदन प्रगजनरन, यशोदानंदन प्रगजनरन, मीना तेरा वनता, मीना तेरा वनता, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, जय राधा गोविंद राधा गोविंद राधे, जय गौरनिताय गौरनिताय गौरनिताय, जय गौरनिताय, जय जय प्रभुपाद प्रभुपाद प्रभुपाद, जय श्रील प्रभुपाद, निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। हरि नाम संकीर्तन की जय, श्री प्रभुपाद की जय, गुरु महाराज की जय, श्री गौरांग महाराज की जय। हरे कृष्णा हरे हरे कृष्ण प्रभु जी, दंडवत प्रभु जी, प्रणाम। हरे दंडवत कृष्णा प्रणाम। दंडवत प्रणाम, परेश शाह प्रभु जी, मानसी माता जी, भानुबेन कावठिया माता जी, रतिलाल प्रभु, जागृति माता जी, माही माता जी અને પુષ્પા માતાજી, નીતા માતાજી, ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે પહલા વૈષ્ણવો શ્રીમદ ભગવદ્ ગીતા લેવલ 1 અને અધ્યાય 7માઓની ચર્ચાઓ કરવા માટે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ખુલાઈ તરફથી હું જીતેન્દ્ર ગોપેશ દાસ આપ સૌનું ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. શરૂઆત કરીશું આપણે 7મા અધ્યાયની. એની પહેલા આપણે ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં ખૂબ જ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થનાઓ મંગલાચરણ સાથે મળીને અર્પણ કરીશું. હરે કૃષ્ણ નીરલ પ્રભુ, વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. જયેન્દ્ર પ્રભુ, હરે કૃષ્ણ. દીપલ માતાજી, જય કિશોરી માતાજી, हरे कृष्ण जिज्ञासा प्रभु जी, दंडवत माताजी, प्रणाम। दंडवत प्रणाम प्रभु, हरे कृष्ण. हरे नम्रता कृष्ण प्रभु जी, माताजी, दंडवत प्रणाम। दंडवत प्रणाम माताजी. अल्पा राणा माताजी, हरे कृष्ण. नैना नडियादरा माताजी, ताराबेन, जंखना माताजी, हरे कृष्ण. તમને કોષ બનાવું છે જંખના માતાજી, હરે કૃષ્ણ. એન્ડ્રેસ કરો ને જંખના માતાજી. ઓકે, તો શરૂઆત કરીશું પહેલા ચરણથી. ચલો પ્રભુપાદજીના ચરણોમાં, ગુરુ મહારાજના ચરણોમાં, ભગવાનના ચરણોમાં પ્રાર્થના અર્પણ કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય
ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्री विशाखान्वितंश्च। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेशा गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानु सुते देवी प्रणमामि हरि प्रिये। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नाम्ने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा हरे कृष्णा प्रभुजी खूब खूब हृदयपूर्वक નું સ્વાગત છે। હરે કૃષ્ણ હરે કૃષ્ણ। જયશ્રી માતાજી સોનલ માતાજી સુનીતાબેન રાવલ માતાજી અમરીશનાથ કૃષ્ણ પ્રભુ દમયંતીબેન પટેલ માતાજી કિરણબેન વસોયા માતાજી પારુલ માતાજી હરે કૃષ્ણ। થોડીક રસોઈ અમારા માટે સાથે સાથે બનાવજો। હરે બોલ પ્રભુજી કલ્પેશ ક્યારે આવું પરમાર છે પ્રભુ। જમવા? અરે ક્યારે આવું છે જમવા? તમારા હાથનું તો હમણાં જમ્યું ને જો ને તમે કેટલી સુંદર વ્યવસ્થા કરી હતી અમે લોકો ગયા ત્યારે। અરે પાછા આવો પ્રભુજી, ઘરે આવો હવે જમવા માટે। શ્યોર શ્યોર નેક્સ્ટ ટાઈમ એવો કઈક પ્લાન કરીશું। હરે કૃષ્ણ કલ્પેશ પરમાર પ્રભુ હરે હરે બોલ કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ દંડવત પ્રભુજી, પ્રણામ। પારુલ માતાજી છે મારા સારી છે। હરે બોલ અચ્છા હા, ગાયત્રી માતા મેવાડા એ બી મારા સારી છે। વાહ વાહ અને અમે બધાને મંજુલા લાવ્યા કે એ મેવાડા બધા મારા તમને સાસુ છે। લાવ્યા છે? અચ્છા મંજુલાબેન મેવાડા તમારા સાસુ છે? હા, હરે બોલ વાહ ભાઈ વાહ ખૂબ સરસ। વેલકમ શશી માતાજી હરે કૃષ્ણ। શરદ વ્યાસ પ્રભુ હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ। પૂર્વ વિનાયક માતાજી હરે કૃષ્ણ। સ્મિતા માતાજી હરે કૃષ્ણ। એ બોલ સરસ। રવિવારની સવારમાં તમે લોકો વહેલા ઉઠી ગયા છો અને ભગવદ ગીતાના ક્લાસમાં જોડાઈ ગયા છો, મતલબ માયાદેવીને પરાસ્ત કરવાનો એક પ્રયત્ન તમે જરૂર કર્યો છે આજે। કારણ કે રવિવારે માયાદેવી બરાબર ને આમ કહેવાય કે 10 દિશાઓમાંથી આજે છવાયેલા હોય છે। લોકોને સવારે ઊંઘાડી દે, બોર પછી ફરવા મોકલી દે, એવી એવી ભૌતિક જગ્યાઓએ આજે લોકોને મોકલી દે કે આજના દિવસે ભગવાન યાદ કરવા। એ તો સુકૃતિ આજે ભગવાન કહેશે બરાબર કે ખરેખર જો ભગવાન શ્રી કૃષ્ણને કોઈ માનતું હોય વાસુદેવ સર્વમિતિ
તો સ્વયં ભગવાન એમ કે છે કે સ મહાત્મા શું દુર્લભ, આવો મહાત્મા મળવો બહુ મુશ્કેલ છે. બરાબર, કે આટલા બીજી શેડ્યુલ માંથી બરાબર રવિવારની સવારે ભગવદ્ ગીતાના ક્લાસમાં જોઈન થવું, એટેન્ટિવલી ક્લાસ સાંભળવો, ચેન્ટિંગ કરવું. ઘણા બધા મંગલા આરતીમાં પણ હાજર હતા આજે રવિવારે. બરાબર, તો મંગલા આરતી આજે કરવી તો એ બહુ મોટી વાત છે. કોઈ સામાન્ય તમને એવું લાગશે કે ના ના આમાં શું મોટી વાત છે, પણ આજના અધ્યાયમાં તમને ખ્યાલ આવશે કે કૃષ્ણ ભક્તિ અને વૈષ્ણવ બનવું, બરાબર, એમાં ભગવદ્ ગીતા શું કે છે. બરાબર, તો શરૂઆત કરશું આજે 7મા અધ્યાયની. જો અત્યાર સુધી આપણે 6 અધ્યાયની ચર્ચાઓ પૂરી કરી ચૂક્યા છીએ. તો એક જ પ્રશ્ન છે ખાલી મારો તમને બધાને. તમારે હેન્ડ રેસ કરવાનો છે, ડાયરેક્ટ માઇક ઓપન કરીને નથી બોલવું આપણે, એટલે મને ખબર પડે કે કેટલાને ખ્યાલ છે. બરાબર, તો પ્રશ્ન મારો એકદમ સામાન્ય છે કે તમે અત્યાર સુધી 6 અધ્યાય ભણ્યા છો. 6 અધ્યાયનો સાર શું લાગે છે તમને? કારણ કે જો આપણે 6 અધ્યાયમાં બધું ભણ્યા છીએ. આમ જોઈએ તો બીજા અધ્યાયમાં આપણે જ્ઞાન યોગ ભણ્યા, સાંખ્ય યોગ, બરાબર. ત્રીજા અધ્યાયમાં આપણે લોકો કર્મયોગ ભણ્યા, જેમાં આપણે સકામ કર્મ. તમે માઇક ચાલુ કરીને બોલતા નહીં, તમારે હેન્ડ રેસ કરવાનો છે. ના આવડે તો આ રીતના વિડીયોમાં કરશો તો હું માની લઈશ. બરાબર, ઓકે. તો આપણે જ્ઞાન યોગ ભણ્યા. ત્રીજા અધ્યાયમાં આપણે સકામ કર્મ યોગ પણ ભણ્યા, બરાબર, અને નિષ્કામ કર્મ યોગ એટલે કે બરાબર એ પણ ભણ્યા. અને આપણે એ પણ જોયું કે માનવ સેવા એ પ્રભુ સેવા નથી, આ પણ આપણે ભણી લીધું છે. આની સાથે સાથે આપણે 6થા અધ્યાયની અંદર જે મોટા મોટા યોગી હોય, તપસ્વી હોય, હિમાલયમાં જતા હોય, એકદમ કઠોર સાધના કરતા હોય, ધ્યાન યોગી, અષ્ટાંગ યોગી, આ બધાની ચર્ચાઓ પણ કરી. તો અલગ 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 યોગ આપણે ભણ્યા છીએ. પણ તમને શું લાગે છે કે ભગવદ્ ગીતાના આ 6 અધ્યાયના અંતે શું લાગે છે ખરેખર સાર શું હોવો જોઈએ? કર્મયોગમાં આગળ વધીશું, માનવ સેવા એ પ્રભુ સેવા માનીને ખાલી દાન પુણ્ય કરીશું તો ભગવત પ્રાપ્તિ થઈ જશે, કે પછી ખાલી જ્ઞાન યોગ એટલે કે વેદો ઉપનિષદો પુરાણો વાંચશું અને એના શ્લોકો પાકા કરી લઈશું અને જ્ઞાનમાં એકદમ પાવરફુલ થઈ જશું તો આનાથી ભગવત પ્રાપ્તિ થઈ જશે? કે પછી ધ્યાન યોગ એટલે કે હિમાલયમાં જતા રહીએ અને અષ્ટાંગ યોગની સાધના આપણે કરીશું તો મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય સાર્થક થઈ જાય? જો 6 અધ્યાયનો સાર હું તમને પૂછું છું, એનો મતલબ એવો છે કે ભાઈ મનુષ્ય જન્મનું જે ઉદ્દેશ્ય કેના દ્વારા સાર્થક થાય? તમને શું લાગે છે? એક જ ઇન્ટરેસ્ટ છે તો શું લાગે છે મારે 6 અધ્યાય ફરીથી ભણાવવા પડશે પેલાના? તો હું પાછા પહેલેથી ચાલુ કરું, આજે અર્જુન વિષાદ યોગ થી ચાલુ કરીએ આપણે? શું લાગે છે? વાંધો નહીં, 10 ઇન્ટરેસ્ટ તો છે, થોડીક મારી આબરૂ રહી જાય એવું છે, આમ તો બહુ વાંધો નથી. 13 ઇન્ટરેસ્ટ છે. ઓકે, તો હવે ખાસ તો નવા પાર્ટિસિપન્ટ કોઈ હેન્ડરેસ કર્યું આમાં એવું છે ભાઈ, અથવા જે પેલા બહુ બોલ્યા નથી એવા પાર્ટિસિપન્ટ? પાયલ શાહ માતાજી બોલો ને, શું લાગે તમને? અત્યાર સુધી તમે ભણ્યા, મેં તમને 6 અધ્યાય ભણાવ્યા છે, શું લાગે શું કરવું જોઈએ જીવનમાં? પાયલ માતાજી, પાયલ શાહ માતાજી, તમે તમારું માઇક ચાલુ કરશો તો મને સંભળાશે. હરે કૃષ્ણ. નો, નથી બોલવું, ખાલી એડ્રેસ જ કરવો છે એવું છે? હરે હરે કૃષ્ણ, બોલો બોલો બોલો. કર્મયોગ. કર્મયોગ, ઓકે. એટલે તમારે ફરીથી મારે લેવલ 1 ખરેખર આજથી ચાલુ કરીએ તો હાલો આપણે આજ ચાલુ કરીએ છીએ અર્જુન વિષાદ યોગ. 6 દિવસ પાછા, મતલબ ભગવદ ગીતા બરાબર સમજ્યા નથી તમે? બીજા બધાને ઇન્ટરેસ્ટ છે એને તો પૂછો પ્રભુજી. એને પૂછી લો, એવું કરું? ભલે. શોભા માતાજીએ કીધું છે કે ભાઈ એન્ડ્રેસ વાળાને પૂછી લો એટલે પછી નિર્ણય લો, એવું કીધું છે. ઓકે, પૂર્વી નાયક માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ભગવાન કૃષ્ણની શરણે જઈ અને જે પણ કર્મ આપણે કરીએ એ ભગવાનને સમર્પિત કરવાનો. ઓકે, કૃષ્ણ ભગવાનને વચમાં રાખવાના, એમના પ્રત્યારથી જ બધું કર્મ કરવાનું. ખૂબ સરસ. એમનો ભોગ ધરાવો, એમનો નામ સ્મરણ કરવું, હંમેશા એમને વચમાં રાખીને જ એમને આપણે જે પણ કર્મ કરીએ એ ભગવાનને માટે કરવાનું. ઓકે, અને એમને અર્પણ કરવાનું. ખૂબ સરસ. ભૂમિ જોશી માતાજી, તમારું શું કહેવાનું થાય? ભૂમિ માતાજી બોલો ને. હરે કૃષ્ણ પ્રભુજી.
આ 6 અધ્યાયમાંથી એવું શીખવા મળે છે કે આપણે આપણા કર્તવ્ય કર્મથી પાછળ નથી હટવાનું, પણ જે આપણા જીવનમાં જે કર્તવ્યો છે એ તો કરતા જ રહેવાના છે, પણ સેન્ટરમાં કૃષ્ણને રાખીને બધું કરવાનું છે. અને યુગ ધર્મ પ્રમાણે મતલબ ભક્તિ કરીને આપણે કૃષ્ણની મતલબ શરણે જઈ શકીએ, અને જે કરીએ છીએ એ બધું છે ને કૃષ્ણને સેન્ટરમાં રાખીને કરવું જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સરસ. વિશાલ આહિર પ્રભુ, શું લાગે તમને ભાઈ? 6 અધ્યાયનો સાર બોલો ને. ભક્તિ યોગ, કૃષ્ણ ભાવના. આવું કૃષ્ણએ ક્યાંય કીધું છે ખરું 6 અધ્યાયમાં કે ના ના ભાઈ એક યોગ નહીં, ભક્તિ યોગ? આવો કોઈ શ્લોક કે કઈ કોઈને ખ્યાલ હોય તો એ પણ બોલી શકે. કારણ કે શ્લોક કોટ કરવો ને એટલે તરત યોગીનામપી સર્વેષાં મદ્ગતેન અંતરાત્મનાં શ્રદ્ધાવાન બહુ ક્લેરિટી થી ગઈકાલે તમને સમજાવ્યું હતું યોગા લેડર અને 6.47, અને તમને ગઈકાલે સમજાવ્યું હતું બહુ ડિટેલમાં કે ઘણા બધા યોગની ચર્ચા થઈ અત્યાર સુધી, બરાબર? જેમ મેં વાત કરી એમ જ્ઞાન યોગ, કર્મયોગમાં પણ સકામ નિષ્કામ, એની ઉપર ધ્યાન, અષ્ટાંગ, હઠ યોગ, આ બધાની ચર્ચા કરી. અને અલ્ટિમેટલી કૃષ્ણએ 6.47 એવું કહી દીધું કે મત ગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ. શ્રદ્ધાવાન ભજતે યો મામ. તો ભજતે એટલે એ કર્મ કરવું એવો મતલબ થાય છે. ભજતેનો મતલબ જ્ઞાન અર્જિત કરવું થાય છે. ભજતેનો મતલબ હિમાલયમાં જવું થાય છે. ભજતેનો મતલબ દાન કરવું થાય છે, કે ભજતેનો મતલબ ભજન થાય છે? શું થાય ભજતે એટલે? ભજતેનો મતલબ ભક્તિ કરવી. સિમ્પલ પ્રભુજી ભક્તિ. સિમ્પલ, Simple બરાબર ને? ભક્તિ. આ કઈ સંસ્કૃતનો એવો વર્ડ તો છે જ નહીં કે તમે એનું ના સમજી શકીએ ને. ગુજરાતીની નજીકનો વર્ડ છે ને. શ્રદ્ધાવાન ભજતે, ભજતે ભજન કરો. ભજન કરવું એટલે શું? ભક્તિ કરવી, બરાબર? તો હવે કૃષ્ણએ એકદમ ક્લિયરલી એ શ્લોકમાં કીધું છે, કોઈ કન્ફ્યુઝન થવાની જરૂર નથી. તમને કોઈ ભગવદ ગીતાનો સાર પૂછે તો તમારા મુખ ઉપર કર્મયોગ ના આવવો જોઈએ, તમારા મુખ ઉપર જ્ઞાન યોગ ના આવવો જોઈએ, હઠ યોગ ના આવવો જોઈએ, ધ્યાન યોગ ના આવવો જોઈએ, અષ્ટાંગ યોગ ના આવવો જોઈએ. તમારા મુખ ઉપર એક જ શબ્દ હોવો જોઈએ, સંપૂર્ણ શરણાગતિ થી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ. આ વર્ડ તમારા, આ ખાલી 6 અધ્યાયનો સાર નથી. 18 અધ્યાય જયારે પૂરા કરશે ને કૃષ્ણ, ત્યારે પણ એક શ્લોક આપશે. કયો શ્લોક આપશે? 18મા અધ્યાયમાં, જ્યાં ફરીથી કહેશે કે છોડો બધું, આગળ સમજાવ્યું બધું છોડો. કયો શ્લોક? સર્વધર્મ પરિત્યજ્ય મામેકં અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષમિચ્છામિ મા શુચમ. હરી બોલ. 18મા અધ્યાયમાં ફરીથી કૃષ્ણ કહે છે સર્વધર્માન પરિત્યજ્ય. મેં જે સમજો ભગવદ ગીતાની અંદર બધું આપ્યું છે, બધા પ્રકારના લોકોને ટાર્ગેટ કરવા માટે. બીજું, આગળ 12મા અધ્યાયમાં કૃષ્ણ એવું કહેશે કે મારો ભક્ત દક્ષ છે. દક્ષ એટલે નિપુણ, એક્સપર્ટ. મતલબ મારા ભક્તને કર્મયોગનું જ્ઞાન છે, નિષ્કામ કર્મયોગ, સકામ કર્મયોગની એને તફાવતનો ખ્યાલ છે. મારા ભક્તને જ્ઞાન યોગની ખબર પડે છે. મારો ભક્ત હઠ યોગ, ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ ભણીને આવ્યો છે. મારા ભક્તને અષ્ટાંગ યોગના 8 અંગની ખબર છે, બરાબર? મારા ભક્તને બધું જ ખ્યાલ છે, પણ મારો ભક્ત છતાં ભક્તિ કરે છે, કારણ કે મારો ભક્ત નિપુણ છે. એવું નથી કે ભક્તિ કરીએ છીએ એટલે વેવલા વેડા છે, કે ભાઈ બીજું આવડતું નથી, ખબર નથી પડતી એટલે એક શ્રી વિગ્રહ રાખી દીધા છે ને આરતી ઉતારીએ છીએ અને સવારમાં હરે કૃષ્ણ કરવા બેઠા છે. નહીં, ભગવાન સ્વયં કહે છે કે મારો ભક્ત છે, એક્સપર્ટ છે, નિપુણ છે. બધા યોગો એને ભણેલા છે, બધા યોગો એ જાણે છે, સમજે છે. બધા યોગોનું ગંતવ્ય પણ જાણે છે કે અષ્ટાંગ યોગીની ગતિ શું થશે, કર્મયોગીની ગતિ શું થશે, ધ્યાન યોગીની ગતિ, બધું એ જાણી ગણી સમજી અને મારી ભક્તિ કરી રહ્યો છે, બરાબર? તો 6થા અધ્યાયના અંતે કન્ક્લુઝન આપશે, 8મા અધ્યાયના અંતે કન્ક્લુઝન આપશે, 9મા અધ્યાયના અંતે, બરાબર આ જ વસ્તુ કહેશે. 6થા અધ્યાયના અંતે કીધું ભક્તિ કરો, 8મા અધ્યાયના અંતે કહેશે ભક્તિ કરો, 9મા અધ્યાયને કહેશે મનમના ભવ મત ભક્તો મારી ભક્તિ કરો, 11મા અધ્યાયના અંતે કહેશે ભક્ત્યા તો અનન્ય શક્ય, મારી ભક્તિ ઓનલી. 12મા અધ્યાય તો નામ જ ભક્તિ યોગ, બરાબર? આગળ જેમ 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 જાશો બધા અધ્યાયના અંતે એક જ વસ્તુ આવશે, ભક્તિ યોગ, ભક્તિ યોગ, ભક્તિ યોગ. તમારા મુખ ઉપર કર્મયોગ આવે તો મને એમ થાય ફરીથી 6 અધ્યાય લઈ લઉં, રિપીટ કરી લઉં, બરાબર?
અને અથવા તો ફરીથી તમે લેવલ 1 માં જરૂરથી જોડાજો. હું સમજી શકું છું કે આપણે ભગવદ્ ગીતા પહેલી વાર વાંચતા હોય, પહેલી વાર ક્લાસ અટેન્ડ કરતા હોય તો આપણને ના સમજાય. 1 વારમાં, 2 વારમાં, 3 વારમાં, 4 વારમાં ના સમજાય. એટલા માટે જ ભગવાને શું કીધું છે? અભ્યાસ એ તું કૌંતેય, અભ્યાસ કર કૌંતેય, હે કુંતી પુત્ર તું અભ્યાસ કર, તું રિવિઝન કર. તો તમે લોકોને ખાસ વિનંતી છે કે એટેન્ટિવલી ખૂબ ધ્યાનપૂર્વક ક્લાસ અટેન્ડ કરજો. કારણ કે આ જે અદ્ભુત યાત્રા છે, તમને ખબર નહીં પડે જેમ 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 તમે આગળ વધશો ને, કે ભગવદ્ ગીતા ભણવી એ એક અદ્ભુત યાત્રા છે, જીવન પરિવર્તનનું આખું વિજ્ઞાન છે. બરાબર? એટલે ખબર પડે કે ના પડે, ખોટા જવાબ અપાય તો પણ વાંધો નથી. ભલે આજે ઘણા ખોટા જવાબ આપ્યા છે તો પણ વાંધો નથી. હું તો એમ કહું તોય આંગળી ઊંચી કરો. તમે આંગળી ઊંચી કરશો ને ખોટો આન્સર આપશો ત્યારે મને ખબર પડશે ને કે હજી મારે અહીંયા બરાબર થોડું કરાવવા, હજી ચર્નિંગ કરવાની જરૂર છે મારે. અને મને એવું લાગે કે ભાઈ તમે બધા રિપીટર છો ને બધા આવડે જ છે, હું ઘણી વાર ભગાવી દઉં. બરાબર? તો એને તમને એટલીસ્ટ ખોટો આન્સર આવડતો હોય ને તો હું તમને કહું આંગળી ઊંચી કરીને કહો કે પ્રભુજી મારા મત મુજબ આવું લાગે છે. બરાબર? ઓકે, તો 7મો અધ્યાય શરૂઆત શું કામ થાય છે? આગળના અધ્યાય સાથે કનેક્શન જોઈ લઈએ ને. પહેલા અધ્યાયમાં અર્જુને 5 પ્રશ્ન પૂછી લીધા, બીજા અધ્યાયમાં એક સાથે આપી દીધા, ત્રીજા અધ્યાયમાં ફરીથી અર્જુને કીધું કે ભગવાન કર્મ કે જ્ઞાન, ત્યાગ કે ભક્તિ, માર્ગ બોલો કયો, શું કરવાનું એક્ઝેક્ટ મારે. બરાબર? તો ભગવાને ત્રીજા અધ્યાયમાં કર્મયોગ તો આપી દીધો, પણ ચોથા અધ્યાયના કન્ટિન્યુટીમાં જ્ઞાન યોગ આપી દીધું. તો અર્જુન પાછા કન્ફ્યુઝ કે પ્રભુ ત્રીજો અધ્યાય કર્મયોગ કે ચોથો અધ્યાય જ્ઞાન યોગ? તો 5મા અધ્યાયમાં ફરીથી એ જ પ્રશ્ન પૂછ્યો અર્જુને શરૂઆતમાં, પ્રભુ મારે શું કરવાનું છે, મને સમજાવો. બરાબર? તો 5મા અધ્યાયમાં ત્યારે ભગવાને કૃષ્ણ ભાવના યુક્ત કર્મયોગ આપ્યો અને અર્જુનને એકદમ ક્લેરિટી આપી. પણ તમારા મારા મનમાં એક પ્રશ્ન હોય, બરાબર, કે ના ના ભક્તિ તો બરાબર છે, પણ આ મોટા મોટા યોગીઓ તો એના કરતા શ્રેષ્ઠ હોય ને, હિમાલયમાં એક પગે ઉભા હોય, બરાબર, અને સિદ્ધિઓ પ્રાપ્ત કરીને હવામાં પણ ઉડી શકે. હિમાલયમાં કોઈ 12 વર્ષ તપશ્ચર્યા કરે, સાધના કરે ને, બરાબર, તો એ હવામાં ઉડી શકે, બરાબર, પાણીમાં ચાલી શકે, બીજાના મનની વાતો જાણી શકે. છે ને એક વ્યક્તિ અત્યારે ભારતમાં છે કે નહીં, ખૂબ નામ થયું છે કે નહીં એમનું, બરાબર, તમે એની સામે બેસો એટલે તમારી નોટ બનાવીને આપી દે, તમારા મનમાં ચાલે. તો બહુ બહુ મોટી વાત નથી, એ બહુ મોટી એકચ્યુઅલી સિદ્ધિ છે. એમને એમના ગુરુ મહારાજ પાસેથી લીધી છે. ભગવાનના ભક્ત છે એ પણ, એની પાસે સિદ્ધિ એમના ગુરુ મહારાજ પાસેથી, એને ગુરુ મહારાજે તપશ્ચર્યા કરીને સિદ્ધિને પ્રાપ્ત કરી છે. સિદ્ધિ એને ટ્રાન્સફર કરી છે એમના શિષ્યમાં. બરાબર? તો એના શિષ્ય આજે જોવા, તો આ કઈ બહુ મોટી વાત નથી. બરાબર? ઇવન જે તે વ્યક્તિ આ સિદ્ધિ પ્રાપ્ત કરીને બીજાનું મન વાંચે છે, એ પોતે જ કહે છે કે ભાઈ આ બહુ મોટી વાત નથી. પણ એ કે ઇસ્કોનના એક સંસ્થાપક આચાર્ય, અમે તો એ કે ચમત્કાર કરીને, શક્તિ બતાવીને બધાને અહીંયા લાવ્યા છીએ. હું વાત કોની કરું છું તમને ખબર છે, બરાબર? ધીરેન્દ્ર શાસ્ત્રી, બાગેશ્વર ધામ. પોતાના શબ્દ છે કે અમે તો ચમત્કાર કરીને, જાદુ કરીને લોકોને અહીંયા લાવ્યા. પણ ભારત ભૂમિ ઉપર એક એક એવા મહાન સંત થયા છે કે જે ખાલી પ્રેમ દ્વારા, કોઈ, બરાબર, અહીંયા કહેવાય બંદૂક રાખીને નહીં, કોઈ શક્તિ બતાવીને નહીં, કોઈ ચમત્કાર નહીં, કોઈ દોરા ધાગા નહીં, કોઈ દાણા નહીં, કોઈ મનની વાતો નહીં, કોઈ ભૌતિક વસ્તુઓનું આકર્ષણ પણ નથી આપ્યું કોઈને કોઈ લોભ નહીં, કોઈને કોઈ લાલચ નહીં, તમારું સારું કરી દેશું ને તમને સંપત્તિ આવી જશે, જા બચ્ચા જા, ભભૂતિ તારા તિજોરીમાં રાખજે, પૈસા કોઈ દી ખૂટશે નહીં. કોઈ આવા નાટક નહીં, કોઈ આવા પાખંડ નહીં. એકમાત્ર એવા વ્યક્તિ ભારત ભૂમિ ઉપર થયા કે જેના આખા વિશ્વમાં કૃષ્ણ ભક્તિનો ડંકો વગાડ્યો. કોણ? ડોંગરેજી મહારાજ. ડોંગરેજી મહારાજ આખા વિશ્વમાં ડંકો નથી વગાડ્યો. આ વિશ્વમાં, આખા વિશ્વમાં એક જ વ્યક્તિએ કૃષ્ણ ભક્તિનો ડંકો વગાડ્યો છે, એનું નામ છે એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ. ડોંગરેજી મહારાજ પણ ભગવાનના ખૂબ સારા ભક્ત હતા, પણ આખા વિશ્વમાં પ્રચાર નથી કરી શકતા. બહુ લિમિટેડ એરિયામાં એમનો પ્રચાર પ્રસાર છે. બરાબર? એમની પુસ્તકો પણ બહુ લિમિટેડ છે. બરાબર? જયારે પ્રભુપાદે આખા વિશ્વનો એક પણ દેશ એવો બાકી નથી કે જ્યાં આજે કૃષ્ણ ભક્તો ના હોય. પાકિસ્તાન જેવા, પાકિસ્તાનની અંદર 14 મંદિરો છે હરે કૃષ્ણના, 14 ટેમ્પલ પાકિસ્તાનમાં છે, સિંગાપુરમાં છે, અલગ અલગ બધી જગ્યાએ છે. સિંગાપુરમાં જનરલી ઇસ્કોનને એન્ટ્રી બહુ નથી, પણ ત્યાં ચોરી છુપીથી કહેવાય કે હોમ ટેમ્પલ ચાલે છે. સિંગાપુરમાં ઘણા બધા ભક્તો છે, બરાબર, તો એ લોકો હોમ ટેમ્પલ ચલાવે. ચાઇનામાં પણ તમને ખબર છે કે મંદિરો બનાવવા માટે એ લોકો નથી પરમિશન આપતા ક્યારે. તો ચાઇનામાં ભક્તો કઈ રીતના ભક્તિ કરે આપણા, બરાબર? તો એ પણ એક જગ્યાએ ઘરે બધા ભેગા થાય, દરવાજાઓ બધા બંધ કરીને કીર્તન કરતા હોય. તો આવા દેશમાં પણ છે. એટલે માત્ર એક જ નામ છે, હિઝ ડિવાઇન ગ્રેસ,
એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ, એના સિવાય આજ સુધી કોઈ આખા વિશ્વમાં કૃષ્ણ ભક્તિનો પ્રચાર નથી કર્યો. તો કઈ સામાન્ય વસ્તુ નથી. ઓકે, જીવન પરિવર્તનનું વિજ્ઞાન છે, ખબર પડે કે ના પડે. બરાબર, ફોરેનરોને ખબર પડી ગઈ છે તો આપણને પડી જશે ને. આપણો તો કહેવાય કે ભગવાન કૃષ્ણ, એમાં આપણે ગુજરાતી, ને ગુજરાતમાં તો કૃષ્ણ 100 વર્ષ રહ્યા છે દ્વારકામાં. બરાબર, ભગવાન કૃષ્ણનો મોટા ભાગનો જે જીવન કાળ છે દ્વારકામાં વીત્યો છે, આપણી નજીક અહીંથી. એમાં તમે રાજકોટ જામનગર રહેતા હોય તો સાવ નજીક, 4-5 કલાકમાં તમે દ્વારકા પહોંચી શકો. ઓકે, તો આજે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે 7મો અધ્યાય, 6ઠા અધ્યાયના અંતે કૃષ્ણ એવું કીધું કે શ્રદ્ધાવાન ભજતે યો મામ, શ્રદ્ધાપૂર્વક મારું ભજન કરો. બરાબર, શ્રદ્ધાપૂર્વક મારું ભજન કરો. અચ્છા પ્રભુ, તમારું ભજન કરવું હોય, બરાબર, અને મનમાં તમારું સ્મરણ કરવું હોય તો તમારા વિશેનું કઈ જ્ઞાન તો જોઈએ ને. તમે કોણ છો, બરાબર, ભગવાન કોણ છે, તમારી શક્તિઓ કેવી છે, આની કઈક ચર્ચા કરો ને પ્રભુ. ત્યારે 7મા અધ્યાયની શરૂઆત થાય છે પરમેશ્વરનું જ્ઞાન. અલગ અલગ 5 વિભાગમાં અધ્યાયનો વહેંચેલો છે, જેમાં પહેલો વિભાગની શરૂઆત છે, એમાં ભગવાન બોલી રહ્યા છે. શ્રી ભગવાન ઉવાચ મય્યા આસક્ત મનઃ પાર્થ યોગમ યુંજન મદાશ્રય અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તત્શૃણુ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પૃથા પુત્ર, હવે તું સાંભળ કે કેવી રીતે મારી ભાવનાથી. આગળ હતું ને કે તું મારી ભાવનાથી પૂર્ણ રહીને તારું મન મને આપી દે. એટલે ભગવાન કહે છે કેવી રીતના તું એ કરી શકીશ. ચાલ હવે હું તને એના વિશે જ્ઞાન આપીશ, કેવી રીતના તારા મનને મારામાં અનુરક્ત કરીશ. બરાબર, અને મને સંપૂર્ણપણે સંદેહ રહિત થઈને જાણીશ. સંદેહ રહિત. આ શ્લોકની અંદર 2 વસ્તુ બહુ મહત્વની છે. એક તો ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન સાંભળ, શ્રૃણુ, સાંભળવાનું બહુ મહત્વ છે. શ્રવણ, નવધા ભક્તિનું જે પહેલું પગથિયું છે ને એ શ્રવણ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ. શ્રીમદ ભાગવતમ સ્કંદ 7:5-23. બરાબર, ભાગવતમની પ્રહલાદ મહારાજ ચર્ચા કરે છે. તો સાંભળવું બહુ જ મહત્વનું છે. સાંભળશો, જ્ઞાન પ્રાપ્ત કરશો, ત્યારે કૃષ્ણ સાથે ધીમે ધીમે પ્રેમ થઈ જશે. જીવનનો ઉદ્દેશ્ય તમને સમજાઈ જશે. એટલે ઇસ્કોનની અંદર તમે વિશ્વના કોઈ પણ મંદિરે જશો, સવારે ભાગવતમનો ક્લાસ બરાબર હંમેશા રહેશે. એવરી ડે 1 કલાકનો ક્લાસ ભાગવતમનો રહેશે, અને એવરી ઇવનિંગ શ્રીમદ ભગવદ્ ગીતાનો ક્લાસ રહેશે. ઓલ ઓવર વર્લ્ડ ઇસ્કોનમાં ગમે ત્યાં જાઓ, શ્રવણ ઉપર ખૂબ જ ભાર આપ્યું છે કે ભાઈ સાંભળો, શાસ્ત્રને વાંચો, સાંભળો, જે ભગવાન કહે છે. બરાબર, પણ આપણને આજે શાસ્ત્રમાં બહુ શ્રદ્ધા નથી રહી. શું કામ નથી રહી? ભગવાન કહે છે ને સંશય રહિત થઈને તું જાણી શકીશ. આપણા મનમાં સંશયો બહુ છે આપણા શાસ્ત્ર પ્રત્યે. આપણા શાસ્ત્રને સાચી રીતના સ્વીકારી નથી શકતા. વાય? શાસ્ત્ર, કારણ કે સંશય જે છે ને એને આપણી શ્રદ્ધાનો નાશ કરી નાખ્યો છે. બરાબર, એટલે આપણને આપણા શાસ્ત્રોમાં, આપણા ભગવાનમાં, બરાબર, રામચંદ્રજી, કૃષ્ણચંદ્રજીમાં આપણે શ્રદ્ધા હવે રહી નથી. હવે શ્રદ્ધા ના હોય તો પછી બધું શૂન્ય છે, તો આગળ વધી શકાશે નહીં. કારણ કે ભક્તિમાં આગળ વધવા માટેનું પહેલું પગથિયું શું છે? શ્રદ્ધા. શ્રદ્ધા હોય તો સાધુ સંગ થાય, સાધુ સંગ થાય તો ભજન ક્રિયા થાય, ભજન ક્રિયા થશે તો અનર્થોની નિવૃત્તિ થશે. આપણે આગળ સ્ટેપ જોયા હતા ને, 9 સ્ટેજ છે પ્રેમ ભક્તિ, ભાવ ભક્તિમાં પહોંચવાના. એનું પહેલું પગથિયું શ્રદ્ધા છે. શ્રદ્ધા નહીં હોય પૂરું થઈ ગયું. તો આજકાલના લોકોની શ્રદ્ધા એટલી બધી નથી રહી શાસ્ત્રોમાં અને ભગવાનમાં. શું કામ? તો કે ભારત ભૂમિ ઉપર મુઘલોનું આક્રમણ થયું. બરાબર, ભારતીય સંસ્કૃતિ તોડી નાખવાની કોશિશ કરી, મંદિરો આપણા પાડી બધા તોડી નાખ્યા, ગુરુકુળ તોડ્યા. એને એમાં તો શ્રદ્ધા તૂટી જશે, પણ ના તૂટી. આપણા લોકોએ ફરીથી મંદિર બનાવી દીધા આપણા. બરાબર, એના પછી આવ્યા સ્માર્ટ મેન. કોણ? અંગ્રેજો. અંગ્રેજો આપણા ઉપર આવ્યા, અને અંગ્રેજોએ ભારતમાં આવ્યા પહેલા એના જે અલગ અલગ ફિલોસોફર હોય, સાયકોલોજીસ્ટ હોય, બરાબર, એ લોકોને મેક્સ મુલર છે, લોર્ડ મેકોલે છે, આ બધાને મોકલ્યા ભારતની અંદર. ભારતમાં મોકલીને હું તમને એક લેટર બતાવું છું તમારી સામે અત્યારે, તમે વાંચી શકશો. થોડું ઘણું અંગ્રેજી જાણતા હોય તો, નહીતર હું ગુજરાતી કરીને સમજાવીશ. આ એ લેટર છે, જો તમારી સામે છે. આ લેટર તમને ગૂગલમાં આજે પણ મળશે. આ લોર્ડ મેકોલે, તમને ખબર છે લોર્ડ મેકોલે એટલે કોણ છે? તમે ને હું જે એજ્યુકેશન પદ્ધતિમાં ભણ્યા ને, એ લોર્ડ મેકોલે એજ્યુકેશન સિસ્ટમ કહેવાય છે. એ ભારતની એજ્યુકેશન પદ્ધતિ નથી. આ લોર્ડ મેકોલે શું કહે છે તમે વાંચો.
આઈ હેવ ટ્રાવેલ એક્રોસ ધ લેન્ડ એન્ડ બ્રિજ ઓફ ઇન્ડિયા. મેં ભારતની લંબાઈ પહોળાઈ ઉપર નીચે પૂર્વથી પશ્ચિમ ઉત્તરથી દક્ષિણ સુધી મેં ટ્રાવેલિંગ કર્યું છે. એન્ડ આઈ હેવ નોટ સીન વન પર્સન હુ ઇઝ બેગર. મેં ભારતની અંદર એક પણ એવો માણસ નથી જોયો જે ભિખારી હોય. હુ ઇઝ અ થીફ. એક પણ મેં ચોર નથી જોયો ભારતની અંદર. બરાબર. સચ વેલ્થ, મેં જે સંપત્તિ ત્યાં જોઈ, આઈ હેવ સીન ઇન ધીસ કન્ટ્રી. બરાબર. સચ હાઈ મોરલ વેલ્યુ. બરાબર. બધાના સંસ્કાર. બરાબર. પીપલ ઓફ સચ કેલિબર, જે શક્તિ બધા જે ધરાવે છે. that I have do not think we would ever conquer this country. તો લોર્ડ મેકોલે કહે છે બ્રિટિશ પાર્લામેન્ટની અંદર કે હું વિચારી નથી શકતો કે આપણે કોઈ દિવસ આ ભારત દેશ ઉપર રાજ કરી શકશું અને આને આપણે ગુલામ બનાવી શકીએ. unless we break the very backbone of this nation. જ્યાં સુધી આપણે આ નેશન, આ જે રાષ્ટ્ર છે એનું બેકબોન જે છે ને એને આપણે તોડી નાખશું તો બનશે. તો બેકબોન શું છે? બેકબોન which is her spiritual and cultural heritage. એનું સ્પિરિચ્યુઅલ, આપણા શાસ્ત્રોનું જ્ઞાન, બરાબર, એ જે આપણી પાસે જે હેરિટેજ, જે ખજાનો છે, બરાબર, એને જો આપણે તોડી નાખશું ને તો આપણે આને ગુલામ બનાવી દઈશું. બરાબર. એન્ડ ધેરફોર, અને તેથી આઈ પ્રપોઝ, બરાબર, હું તમને બધાને પ્રપોઝલ આપું છું, મૂકું છું કે ધેટ વી રિપ્લેસ હર ઓલ્ડ એન્ડ એન્શિયન્ટ એજ્યુકેશન સિસ્ટમ. તેથી આપણે ભારતમાં જઈએ અને પહેલું કામ કરીએ કે આ બધાના ગુરુકુળો બંધ કરીએ. બધા ગુરુઓને નાખો જેલમાં, ગુરુ શિષ્ય પરંપરાને કરો બંધ, ગુરુકુળો બધા તોડી નાખો. બરાબર. અને એજ્યુકેશન સિસ્ટમ ખતમ કરો. હર કલ્ચર, ફોર ઇફ ધ ઇન્ડિયન થિંગ that all that is foreign and English is good and greater than their own. ત્યારે એ લોકોને આપણે નવી સિસ્ટમ આપશું તો ભારતીયો એવું માનશે કે એના પોતાના વારસો શાસ્ત્ર કરતા અંગ્રેજી છે એ વધારે સારું છે. આજે એવું લાગે છે ને, આજે માણસ કોઈ થોડુંક અંગ્રેજી બોલે તો એવું લાગે કે ના ના ભાઈ બહુ એજ્યુકેટેડ છે, બહુ હોશિયાર છે. અરે અંગ્રેજી એક ભાષા છે, સિમ્પલ. જેમ તમે ગુજરાતી બોલો છો એમ એ લોકો અમેરિકામાં જાવ એનો ભિખારી, બરાબર, ત્યાં બોલતો અંગ્રેજીમાં. અંગ્રેજી બોલવાથી કોઈ બુદ્ધિશાળી નથી બની જતું. તે ખોટી વાત છે મારી. બરાબર. જે દેશની જે ભાષા હોય બોલે. બરાબર. એટલે આ લોકો એવું જ વિચાર્યું કે આ લોકોને એવા મૂર્ખ બનાવીશું એને એવું લાગશે કે અંગ્રેજી ઇઝ ગુડ એન્ડ ગ્રેટર ધેન ધેર ઓવન. એની પાસે જેના કરતા અંગ્રેજી સારું. બરાબર. દે વિલ લોઝ ધેર સેલ્ફ એસ્ટીમ. બરાબર. એની પોતાની જે સેલ્ફ એસ્ટીમ છે ખોઈ બેસે. ધેર નેટિવ કલ્ચર, એનું પોતાનું કલ્ચર, સંસ્કૃતિ. એન્ડ ધે વિલ બીકેમ વોટ વી વોન્ટ. અને પછી આપણે જે જોઈશે ને એ લોકો બની જશે. શું એને જોઈતું હતું? ગુલામ. અને બની જશે. જેમ truly dominated nation. Lord Macaulay address to the British Parliament on 2nd February 1835. 1835 નો આ લોર્ડ મેકોલે નો લેટર છે. બરાબર. તમને આજે શાસ્ત્રમાં શ્રદ્ધા નથી ને આ ભાઈના કામ છે. બરાબર. અને તમે હું આપણે અત્યાર સુધી ભણી ગયા ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ. હું ભણાયું ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં આપણને? વાંદરામાંથી માણસ બન્યા. શાસ્ત્ર ખોલીને ઉપાડો. બરાબર. વાંદરામાંથી જો માણસ બનતો હોય, બરાબર, તો આજે જયારે ઝૂમાં જાય છે તો એકે વાંદરો માણસ બનતો જોયો તમે લોકોએ? કે ના ના ભાઈ, આ વાંદરો છેલ્લા 30 વર્ષથી આ ઝૂમાં રાખ્યો હતો ને, ધીમે ધીમે આ માણસ બનતો જાય છે. મોઢા ઉપરના વાળ એના જતા રહ્યા છે ધીમે ધીમે, અને આનું વર્તન એવો માણસ જેવું થતું જાય છે. લાગે એવું ક્યારે પૂંછડી ટૂંકી થઈ ગઈ, હવે ઉપાઉપ કરતો બંધ થઈ ગયો અને માણસની જેમ શાંતિથી ચાલે છે. જોયું તમે? આનું ઊંધું કદાચ હશે. બરાબર. સમાજમાં એવા કેટલાય માણસો જોવા મળે જે વાંદરા જેવા હોય, પણ વાંદરામાંથી આજ સુધી કોઈ માણસ બન્યો હોય આવો એક પણ દાખલો નથી. જો ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદની એને બરાબર લખ્યો છે તો એને ક્યારેક જોયો હશે ને વાંદરામાંથી માણસ બનતો. તો ત્યારે બનતો તો આજે કેમ ભાઈ બનતો બંધ થઈ ગયો વાંદરામાંથી માણસ? એટલે આવા મૂર્ખાઓએ આપણને આવું બધું ભણાવી દીધું છે. બરાબર. સૃષ્ટિનું સર્જન કેમ થયું? તો કે ધડાકો થઈને. બિગ બેંગ થિયરી. ક્યારેક ગૂગલ ઉપર સર્ચ કરજો. વૈજ્ઞાનિકો એવું માને છે કે આ સૃષ્ટિનું સર્જન, મોટો બ્લાસ્ટ થયો ધડામ અને સૃષ્ટિનું સર્જન થઈ ગયું. હવે નાના છોકરાને પૂછો ને કે બ્લાસ્ટ થવાથી સર્જન ન થાય, વિનાશ થાય. દિવાળી ઉપર છોકરો ફોડવા જાય ફટાકડો, બરાબર, ફટાકડો ફોડીને આમ બરાબર ઓલી કે અગરબત્તી અડાડીને ભાગી જાય. એ નજીક ઉભો ન રહે. નજીક ઉભો રહે. તમે ઉભા રહેતા હતા નાના હતા ત્યારે? ખબર હતી ને કે ભાઈ આ હમણાં ફૂટશે ને અને નજીક ના રહેવાય, આ વિનાશ કરે, આ સર્જન ના કરે. વૈજ્ઞાનિકો આવી ફિલોસોફી. આ બધાને ખરેખર કેવું જોઈએ ભાઈ, બ્લાસ્ટ થવાથી જો સર્જન થતું હોય તો તમારી જે વૈજ્ઞાનિકોની લેબોરેટરી છે એમાં એકાદો મોટો બ્લાસ્ટ કરી દો, નાની લેબોરેટરીમાં કદાચ મોટી લેબોરેટરી બની જાય.
આવું કંઈક ટ્રાય કરો, તમારા ઘરમાં એકાદો બ્લાસ્ટ કરો. 2 BHK માંથી કદાચ બરાબર પેન્ટ હાઉસ બની જાય 5 BHK બ્લાસ્ટ કરવાથી. એટલે આવું આવું આ લોકોએ મૂર્ખાઓએ આપણને આજ સુધી ભણાવ્યું છે, લોડ બેકવર્ડ એજ્યુકેશન સિસ્ટમ. અને પછી તમે મને એમ કહો કે અત્યારે આપણે આપણા બાળકોને ભણાવીએ છીએ, ભણાવવાનો ગોલ શું છે? તમે મને કહો. તમે તમારા અને હું મારી વાત કરું છું. અત્યાર સુધી આપણે બધા ભણ્યા, આપણા મા બાપનો ગોલ શું હતો? ભણીને શું કરવાનું છે? એક જ ગોલ છે, શું? નોકરી. બરાબર. નોકરી ના મળે તો બરાબર, તો નોકરી ના મળે તો ઘરનો બિઝનેસ કરશું, અને બીજું શું? તો પૈસા કમાવો, ખૂબ પૈસા કમાવા. આના સિવાયનો કોઈ ગોલ હોય તો મને એમ કહો, કોઈ મા બાપ એના છોકરાઓને શીખડાવ્યું હોય કે ભણવાનો આના સિવાય બીજો કોઈ ગોલ છે? તો શું લાગે? જ્ઞાનનો હેતુ પૈસા છે? એક પણ શાસ્ત્રમાં મને એવું બતાવો કે જ્ઞાન પ્રાપ્ત કરવાનો હેતુ પૈસા હોય. છે જ નહીં. જ્ઞાનનો હેતુ પૈસા નથી. જ્ઞાનનો મતલબ જ એ નથી. બરાબર. જ્ઞાન તો એને કહેવાય કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય તમને શીખડાવે કે તમે કોણ છો, તમે અહીંયા શું કામ છો, તમારા જે દુઃખનું કારણ શું છે, અને તમારા મનુષ્ય જીવનનો અલ્ટિમેટ ઉદ્દેશ્ય શું છે. ભણાવ્યું કોઈ દિવસ? ભણાવ્યું? હું ડોક્ટર બની ગયો, બરાબર. 12 વર્ષ તો 12 સાયન્સ સુધી ભણ્યો, 5.5 વર્ષ ગ્રેજ્યુએશન કર્યું, 3 વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. કેટલા વર્ષ ભણ્યું? 21 વર્ષ. 22 વર્ષ સુધી હું ભણ્યો આખી જિંદગીમાં, બરાબર. આખી યુવાની એમાં જોકી દીધી, 22 વર્ષ ભણીને, બરાબર. 22 વર્ષમાં એક પણ વખતે એક ક્લાસ એવો અમને ભણાવવામાં નથી આવ્યો કે જેથી અમારા ટીચર એમ કીધું હોય કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે. નથી. કારણ કે એને ખબર હોય તો આપણને ભણાવે ને, એને જ ખબર નથી. બરાબર. લોકો પૈસા કમાતા 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 છેલ્લે મરી જાય છે. લોકો રિટાયર થાય ને પછી એવું નથી વિચારતા કે આપણે કંઈક વિચારવું જોઈએ. નહીં, રિટાયર થાય ને ક્યાંક એવી નોકરી ગોતી લેશે કે જ્યાં રિટાયર વાળાને રાખતા હોય છે ને. ખબર નથી. કારણ કે આ લોકોએ આપણને એવું એવું ભણાવ્યું છે ને એજ્યુકેશન પદ્ધતિમાં, આપણે આપણા શાસ્ત્રોને ભૂલી ગયા છે. બરાબર. તો વાંચો શાસ્ત્ર અને જીવનનું શું ઉદ્દેશ્ય છે જાણો. બરાબર. ત્યારે બીજા શ્લોકની અંદર ભગવાન કહે છે, અર્જુન હું તને એવું જ્ઞાન આપીશ ને, બરાબર. કેવું જ્ઞાન? તે અહમ સવિજ્ઞાનમ. જ્ઞાન સવિજ્ઞાન એટલે કે જ્ઞાન એટલે કે જે પ્રેક્ટિકલ. આગળ ભગવદ ગીતામાં ઘણા બધા એમ થાય ભગવદ ગીતામાં બધી હાઈ લેવલની ફિલોસોફી છે, આત્મા અને પરમાત્મા. નહીં. તમે આગળ વધશો તમને ખ્યાલ આવશે કે ભગવદ ગીતામાં ભગવાન એકદમ કહેવાય કે બેઝમાં જઈને તમને સમજાવે છે કે શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, આ ખાવાથી બીમાર પડશો, આ ખાવાથી તંદુરસ્ત રહેશો, બરાબર. ક્યારે ઉઠવું જોઈએ, ક્યારે સૂવું જોઈએ, કેવા મિત્રો રાખવા જોઈએ, બરાબર. ઘરમાં કઈ રીતના વર્તન કરવું જોઈએ, માતા પિતાને માન આપવું જોઈએ કે ના આપવું જોઈએ. આ બધી ચર્ચાઓ છે ભગવદ ગીતાની અંદર. બરાબર. કોઈ એમ કે ભગવદ ગીતા બરાબર ખાલી એક ધાર્મિક પુસ્તક છે, નહીં. લાઈફ મેન્યુઅલ છે, બરાબર. ઇન્દ્રિય ગમ્ય. અને બીજું તો કે દિવ્ય. દિવ્ય એટલે કે ટ્રાન્સિડેન્ટલ, બરાબર. કે જેમાં મૃત્યુ પછી ક્યાં જઈશું, ભગવત ધામ ક્યાં છે, ભગવાન કોણ છે. તો આ બંને જ્ઞાન ભગવાન કેવું તને કહીશ. અને ભગવાન એમ કે છે કે આ તું જાણી લઈશ ને તારે બીજું કઈ જાણવા યોગ્ય રહેશે નહીં. બરાબર. હવે આટલું સમજાવવા છતાં પણ લોકો કૃષ્ણ ભાવનામૃતમાં આવતા નથી. તમે આજુબાજુમાં, આજ તો રવિવાર છે, રોજ બીજે ક્યાં આપણે નથી જોવા જવું, ખાલી આપણા ક્લાસની પાર્ટિસિપેશન બરાબર સંખ્યા તમે જોવો ને, રોજ 112, 115, 120 હોય. આજ કેટલી છે? 88. બરાબર. તો બાકીના કઈ ગયા ભાઈ? બાકીના 12 ને 12 દુ 24 પાર્ટિસિપન્ટ ક્યાં ખોવાઈ ગયા છે આજે? ઘોર માયાદેવીએ બધાને બાદ પીડીને ખવડાવી દીધા છે. બરાબર ને? ખબર જ નથી મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે. બરાબર ને? રવિવારે 8 વાગે તો આઈ થિંક કે બહુ મોડું ના કહેવાય. 8 વાગ્યાનો ક્લાસ સોરી વહેલો કહેવાય. 8 વાગ્યાનો ક્લાસ, 6 વાગ્યાનો ક્લાસ હજી કેતન પ્રભુનો હોય એવું માનું કે થોડોક વહેલો કહેવાય કે એમાં આજે પાર્ટિસિપન્ટ બરાબર ઘટે તો વાંધો ના. પણ 8 વાગે કઈ થોડું વહેલું કહેવાય. આ લોકો 8 વાગે નહીં ઉઠતા હોય. બરાબર. તો સ્વયં ભગવાન કહે છે કે કૃષ્ણને કોણ જાણશે? ત્યારે ભગવાન કહે છે મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મા વેતિ તત્વતઃ. હજારો મનુષ્ય તમે આજુબાજુમાં જુઓ, આપણી બાજુમાં હજારો મનુષ્ય, એમાંથી કોઈક એવો વિરલો હશે ને એવું વિચારશે કે નહીં, મારે તો સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કંઈક પ્રયત્ન કરવો જોઈએ. હું શરીર નથી, હું આત્મા છું. બરાબર. અને કંઈક મારે તો આ બધા ગાડરિયા પ્રવાહ કરતા કંઈક જુદું કરવું છે. તો આવો કોઈક વિરલો નીકળશે. અને ભગવાન એમ કહે છે કે આવો સિદ્ધિ પ્રાપ્ત કરનારા હોય ને એમાંથી કોઈક ભાગ્ય એવો નીકળશે. કશ્ચિન મામ વેતિ તત્વતઃ. મને કૃષ્ણને કોઈ તત્વતઃ ડિટેલમાં જાણવાની કોશિશ કરે ને, આવો તો કોઈ વિરલો નીકળે આમાંથી. બરાબર. તો શું લાગે છે? બરાબર. તમે વિચાર કરો, ક્યાંય ફ્રીમાં ભગવદ ગીતાનો ક્લાસ લેવામાં આવે છે,
બરાબર, અને ગુજરાતની વસ્તી કેટલી અને આખા વિશ્વમાં વસતા ગુજરાતીઓ કેટલા, બરાબર ને? તો અહીંયા તો આ ઝૂમ બૂમ બધું ક્રેશ થઈ જવું જોઈએ ને, બરાબર ને? તમે જો કેટલા છીએ આપણે, 80-90 જણા બધે. શું કામ? કારણ કે કૃષ્ણને ખબર છે હજારો મનુષ્યો હોય એમાંથી એક એવું માનશે કે ના ના, મારે કઈક સમથિંગ ડિફરન્ટ, આ બધું પૈસા પૈસા તો ઠીક છે, આ બધું કરે છે, પણ મારે સિદ્ધિ પ્રાપ્ત કરવી છે. હું હિમાલયમાં જઈશ, હું જ્ઞાન પ્રાપ્ત કરીશ, બરાબર. ભલે એ વૈષ્ણવ ના હોય પણ કઈક નવું કઈક કરશે, આત્મ સાક્ષાત્કારની પદ્ધતિની બીજી કોઈ ગમે તે પદ્ધતિ, પછી એ જ્ઞાન યોગ હોય, અષ્ટાંગ યોગ હોય, ધ્યાન, કઈક આવું કરશે સિદ્ધિ પ્રાપ્ત કરવા. અને આવા કોઈ વિરલાઓ હોય, આવા જયારે હજારો વિરલાઓ હોય, એમાંથી કોઈક એવો નીકળશે કે જે નહીં નહીં નહીં, આ બધું તો ઠીક છે સિદ્ધિ બિદ્ધિ, મારે તો કૃષ્ણને જાણવા છે. તો તમે કેટલા રેર છો હે? અહીંયા આ જે 80-90 જણા ક્લાસમાં છે, કેટલા આ ખરેખર હીરા છે. જો હવે અહીંયા છે ને, અહીંયા ખરેખર ભીડ ના હોય. તમે અત્યારે બકાલા માર્કેટમાં જાઓ તો ત્યાં એ દેકારો હાલશે, ત્યાં ભીડ હોય, સવારના 4 વાગ્યાની હરાજી ચાલુ હોય, દેકારો ને ભીડ હોય ને. પણ ડાયમંડ માર્કેટમાં જાવ તો, સોની બજારમાં, અને એમાં સોની બજારમાં એવી જે જ્વેલરીની દુકાને જાઓ કે જ્યાં કિંમતી હીરા મળતા હોય, ત્યાં ટ્રાફિક જોવા મળે તમને? ન મળે. અઠવાડિયામાં એકાદ બે કદાચ કસ્ટમર આવતા હોય ઇન્કવાયરી કરવા માટે, અને એમાંથી એ હીરો લે, કિંમતી હીરો, એવા કેટલા રેર, મહિનામાં 1-2 જણા કદાચ. તો બસ અહીંયા આપણે હીરો વેચવા માટે નીકળ્યા છીએ, બરાબર. અહીંયા આપણે ઓરિજિનલ 24 કેરેટ ગોલ્ડ આપવા બેઠા છે. બગસરાનું તો આજુબાજુમાં ફરે જ છે, બધા પહેરીને ફરે જ છે બગસરા વાળું, બરાબર. દૂરથી દેખાય સરસ મજાનું હોના જેવું જ લાગે, બરાબર. ઓલો બિચારો ચોરી ખેંચીને વયો જાય તો એ ઘરે જઈને ગહે ત્યારે ખબર પડે કે આ તો 150 રૂપિયા વાળું જ છે. એટલે આવા 150 રૂપિયા વાળા ઘણા રખડે છે બજારમાં, બગસરા વાળા. બહારથી લાગે તમને, બરાબર, કે ના આધ્યાત્મિક છે, આ સ્પિરિચ્યુઅલ છે, ના આમાં જવામાં વાંધો નથી. નહીં, સમજો, ગુરુ શિષ્ય પરંપરા બહુ જ મહત્વની છે. કૃષ્ણને તત્વત જાણે એવા ભગવાનના શુદ્ધ ભક્ત. બાજુનો ફોટો છે મેરેથોન દોડનો છે, તમને બધાને ખ્યાલ છે. મેરેથોન દોડમાં હજારો લોકો દોડે, પણ ખરેખર મેડલ માટે કેટલા દોડે? કે જેને પોતાના કોચ રાખ્યા હોય, જેને ટ્રેનિંગ લીધી હોય, એવા કેટલા હોય? બહુ ઓછા. બાકી તો આપણા જેવા હોય, બરાબર, ખબર છે કે મેરેથોન છે, ઉઠીને બરાબર જોડાઈ ગયા હોય ટી શર્ટ પહેરીને, બરાબર. ને પછી કોઈ કે વળી મેડલ લીધું હોય તેની પાસેથી મેડલ થોડીક વાર ઓછું લઈને આમ દાંતમાં ભરાવીને ફોટો મૂકી દેવાનો, બરાબર, ફેસબુકમાં અને વોટ્સએપ ઇન્સ્ટાગ્રામમાં, બરાબર. અથવા તો જો અમે મેરેથોનમાં ગયા છીએ, રોજ ભલે 10 વાગે ઉઠતો હોય, એક દિવસ ફોટો મૂકે એટલે આખા ગામને ખબર પડે કે ભાઈ બરાબર થોડાક દોડે છે, હેલ્થ કોન્શિયસ છે, ખાલી ફોટો પડાવવા માટે. આવી રીતના લોકો જીવન જીવવા માટે બધા જીવે છે આજુબાજુમાં, આહાર, નિંદ્રા, ભય, મેથુન. પણ કૃષ્ણને જાણે એવા તો રેર, વિરલા. ભગવાન સ્વયં કહે છે આ તમારા માટે, ભગવાન કહે છે, બરાબર. હવે ખરેખર જે આ રેર વિરલા છે એ ક્યારે વિરલા બને? કે જયારે એ કૃષ્ણને જાણે, બરાબર, ત્યારે ભગવાન પોતાની શક્તિની ચર્ચા આવે કરે છે. ચોથો ને પાંચમો 2 શ્લોક એવા છે ને, એની બહાર આ જગતમાં કાંઈ નથી. ઘણા બધા એમ કહે ને કે ભાઈ તમે કૃષ્ણને જ ભગવાન માનો છો, આ જગતમાં બધું છે કૃષ્ણનું છે. ક્યાં લખ્યું છે? ખાલી ચોથો ને પાંચમો 2 શ્લોક વાંચી લો, અને સાતમો, ચોથો, પાંચમો, સાતમો 3 શ્લોક વાંચો, તમને ખબર પડી જાય કૃષ્ણ કોણ છે. ચોથા શ્લોકની અંદર કૃષ્ણ કહે છે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, એટલે પંચ મહાભૂત, મન, બુદ્ધિ ને અહંકાર, આ 8 મારી વિભિન્ન શક્તિ છે. તમે મને એવું બતાવો કે આ જગતની અંદર આ પંચ મહાભૂતની બહાર કઈ પણ હોય તો, એક પણ વસ્તુ એવું બતાવો જે પંચ મહાભૂતની બહાર હોય. ઇવન વૈજ્ઞાનિકો પણ આ વસ્તુ સ્વીકારે છે કે પંચ મહાભૂતની બહાર જગતમાં કાંઈ નથી. ગમે ત્યાં જો, આપણું શરીર પણ પંચ મહાભૂતનું બનેલું છે. તમારા હાથમાં રહેલો મોબાઈલ, તમે જે ભરાવેલા હેન્ડસ્ફ્રી, બરાબર, મારું લેપટોપ, મારું ઘર, પત્ની, બાળકો, કાંઈ પણ જો તેમાંથી બનેલા છે પંચ મહાભૂત. અને કોની શક્તિ છે? કૃષ્ણ કે તો મારી શક્તિ છે, બરાબર. તો આપણું શરીર છે પંચ મહાભૂત અને મન, બુદ્ધિ ને અહંકાર, આના કોમ્બિનેશન થી બને. પંચ મહાભૂત થી આ જળ શરીર બને, અને મન, બુદ્ધિ, અહંકાર થી સૂક્ષ્મ શરીર બને. જ્યારે આપણું શરીર છૂટે, બરાબર, યમદૂતો આવીને યમપાસ ફેંકે ને, ત્યારે આપણું સૂક્ષ્મ શરીર અને આત્મા 2 વસ્તુ લઈને ભેગા જાય. આપણો જયારે જન્મ થાય ને ત્યારે આપણને 2 શરીર મળે છે, સૂક્ષ્મ અને જળ, બરાબર, ગ્રોસ અને સટલ, બરાબર, જેને હાર્ડવેર અથવા સોફ્ટવેર તમે એમ પણ કહી શકો. આ શ્લોકની અંદર ઘણા બધા પ્રશ્નના જવાબ પણ છે. શું કામ પિતૃ કાર્ય કરવું જોઈએ? શું કામ પિંડદાન કરવું જોઈએ? આત્મા એટલો બધો શુદ્ધ છે, ભગવાનનો અંશ છે, તો શું કામ આત્મા એ અલગ અલગ યોનિઓમાં ભટકે છે? આત્મા શું કામ નવા નવા શરીર ગ્રહણ કરે છે?
બરાબર. શું કામ બીજો જન્મ થાય તો બધું ભૂલી જવાય છે? જૂના કર્મ કેમ યાદ નથી રહેતા? દુઃખનું કારણ શું છે? આ બધા પ્રશ્નનો જવાબ ખાલી આ એક શ્લોક જો ડિટેલમાં સમજીએ તો બધા આમાં છે. બરાબર. કારણ કે આપણું શરીર બે શરીર સ્થૂળ અને જળથી બનેલું છે. યમદૂતો આવીને લઈ જાય ત્યારે આત્મા અને સૂક્ષ્મ શરીર, મન, બુદ્ધિ, અહંકાર, એ મનની અંદર આ જન્મના જે બાકી રહી ગયેલી ઈચ્છાઓ, મૃત્યુ સમયે કરેલી ઈચ્છાઓ, સ્મરણ, એ બધું એમાં ઇન્સ્ટોલ થાય છે. અને એ ઇન્સ્ટોલ થઈ અને એ સોફ્ટવેર આત્મા સાથે જાય અને એ ઈચ્છા મુજબ નવું શરીર આપણને મળે છે. બરાબર. તો આ થઈ ગયું ભગવાનની એક શક્તિ. આને કહેવાય અપરા. અપરા નીચલી શક્તિ છે. હવે 5મો શ્લોકમાં ભગવાન એમ કહે છે કે આના કરતા એક મારી શ્રેષ્ઠ શક્તિ છે, એનું નામ છે પરા. પરા એ જીવની બનેલી છે. જીવ એટલે આત્મા. બરાબર. ભગવાન જો એને શ્રેષ્ઠ શક્તિ કહે છે કારણ કે એનો અંશ છે. કારણ કે પંચમહાભૂતનું આ શરીર નહીં તો બધો જન્મ તમે લ્યો છો પછી આવે છે. પંચમહાભૂતની ઉત્પત્તિ જ આપણે ગોલોક ચાર્ટ જયારે ભણ્યા ને, મહાવિષ્ણુ આવ્યા, મહાવિષ્ણુ દ્વારા મહત તત્વની ઉત્પત્તિ થઈ, મહત તત્વ પ્રધાન બન્યું. બરાબર. ત્યારે પંચમહાભૂતની ઉત્પત્તિ થઈ. પેલા પંચમહાભૂત હતું જ નહીં. બરાબર. ભગવત ધામમાં પંચમહાભૂત નથી કારણ કે ભૌતિક છે. અને ભગવત ધામમાં કોઈ વસ્તુ ભૌતિક નથી, ત્યાં બધું ચેતન છે. ઓકે. તો ભગવાન એટલા માટે એને નિકૃષ્ટ, નીચી, પણ આપણને જે જીવ એને ચડિયાતી શક્તિ કહે છે. અને ચડિયાતી શક્તિ જે જીવ છે, આ ભૌતિક પ્રકૃતિ એટલે કે આજુબાજુમાં એની હારે સંઘર્ષ કરીએ છીએ ને, સવારથી સાંજ સુધી આપણે સંઘર્ષ કરીએ છીએ ને ભૌતિક સાધનો સાથે. જોબ કરવા જાય, બિઝનેસ કરવા જાય, બરાબર. સતત આપણો સંઘર્ષ એની સાથે હંમેશા ચાલુ છે. ઓકે. તો આ બે શક્તિ તમે જુઓ, પરા અને અપરા. આની બહાર આ જગતમાં કાંઈ નથી, એવું 6થો શ્લોક ભગવાન કહે છે. આ જગતમાં આમાં દેવી દેવતાઓ આવી ગયા, આમાં સ્વર્ગ આવી ગયું, આમાં બ્રહ્માજી આવી ગયા. બરાબર. તો બ્રહ્માજી થી લઈ અને કીડી અને મોટા મોટા વિશાળ ગ્રહોથી લઈ અને નાનો એવો કણ આ જગતની અંદર, એની અંદર રહેલી બધી વસ્તુ, 84 લાખ યોની, બધું જ ભગવાન એમ કહે છે કે સર્વ સર્જાયેલા જીવો બંને શક્તિઓમાં છે. આ જગતમાં જે કંઈ ભૌતિક હોય, જે કંઈ આધ્યાત્મિક, બધાની ઉત્પત્તિના વિનાશરૂપ કોને જાણ? મને જાણ. અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા. આપણે એમ થાય પ્રલય કરતા તો શિવજી છે ને, સર્જન કરતા તો બ્રહ્માજી છે ને, પાલન કરતા તો વિષ્ણુ છે ને, તો કૃષ્ણ એમ કેમ કે છે કે ઉત્પત્તિ કરતા હું છું, વિનાશ રૂપે હું છું? બરાબર. કારણ કે અલ્ટિમેટલી બધું કૃષ્ણમાંથી આવે છે. બરાબર. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ ત્રણ છે. અલ્ટિમેટલી ભગવાન કૃષ્ણના 3 ગુણા અવતાર છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ. શ્રીમદ ભાગવતમ સ્કંદ 1 અધ્યાય 3. ત્રીજો અધ્યાય બરાબર વાંચશો તો તમને આ ક્લેરિટી ત્યાં આવશે. ઓકે. હવે બધી ચર્ચાઓ કરી, બરાબર. હવે છતાં પણ લોકો એમ કે આ ભગવાન છે, આ ભગવાન છે, આ ભગવાન છે. તમને ખબર છે જીસસ ક્રાઇસ્ટ, બરાબર, એને જયારે સૂલી ઉપર ચડાવવામાં આવ્યા, જીસસ ક્રાઇસ્ટ, ત્યારે એને છેલ્લે શું કીધું ખબર છે લોકોને? બધા જેને સૂલી ચડાવતા હતા ત્યારે શું કીધું ખબર છે? આ બધાને માફ કરજે. હા, એને એમ કીધું કે હે પિતાજી, આ બધાને માફ કરી દેજો. એનો શબ્દ હતો માય ડિયર લોર્ડ, માય ડિયર ફાધર, તમે આ બધાને માફ કરી દેજો. કારણ કે આ લોકો શું કરી રહ્યા છે એ એને ભાન નથી. જીસસ ક્રાઇસ્ટે ક્યારે પણ એવું નથી કીધું કે હું ભગવાન છું. જીસસ ક્રાઇસ્ટે એવું કીધું છે કે આઈ એમ ધ સન ઓફ ગોડ. બરાબર, હું તો ભગવાનનો પુત્ર છું. એટલે છેલ્લે જયારે સૂલી ઉપર ચડાવે ત્યારે એમ કે છે કે હે પિતાજી, તમે આ બધાને માફ કરી દેજો. બરાબર. તો એ પિતાજી કોણ છે? બરાબર. પછી તમે જો ઇસ્લામ ધર્મની અંદર મોહમ્મદ પૈગંબર આવ્યા, એને પણ શું કીધું કે ભાઈ આઈ એમ ધ મેસેન્જર ઓફ લોર્ડ. હું મેસેન્જર છું, અલ્લાહ ઉપર છે, હું ભગવાન નથી. બરાબર. મોહમ્મદ પૈગંબરે એવું ક્યારે નથી કીધું, એને એમ કીધું કે અલ્લાહ ઉપર છે, અલ્લાહ ભગવાન છે. બરાબર. રાઈટ. પછી ઇન્દ્ર, આ દેવી દેવતાઓની આપણે વાત કરીએ, આપણે ક્રિશ્ચિયાનિટીને લીધી, ઇસ્લામિક ધર્મ લીધું, હવે આપણે સનાતન ધર્મમાં જાય તો આપણે અલગ અલગ દેવી દેવતાઓને માનતા હોય છે, એ ભગવાન છે. પણ તમે એમ કહો કે બધા દેવી દેવતાઓ સ્વર્ગમાં રહે છે, મારા કુળદેવ હોય, તમારા કુળદેવી હોય, બધા જ, અને એ બધા જ દેવી દેવતાઓના રાજા કોણ છે? ઇન્દ્ર. રાઈટ. અને એ ઇન્દ્ર પોતે શ્રીમદ ભાગવતમ 10મ સ્કંદની અંદર જ્યારે ગોવર્ધન લીલાનો પ્રસંગ આવે છે, બરાબર, જ્યારે વૃંદાવનને તહસ નહસ કરવાની કોશિશ કરે છે, અને પછી જયારે ઇન્દ્રને ભાન થઈ જાય છે ને, ત્યારે ઇન્દ્ર પોતે હાથ જોડીને ડરતા ડરતા ભગવાન કૃષ્ણ પાસે જાય છે અને ખૂબ સરસ સ્તુતિ રજૂ કરે છે. ભગવાન, ભૂલ થઈ ગઈ મારી, તમે જ ભગવાન છો, તમે પરમ નિયંતા છો, તમે સુપ્રીમ છો,
બરાબર. રુદ્ર ગીત શ્રીમદ ભાગવતમ સ્કંદ ચોથો તમે વાંચો તો શિવજી ત્યાં બહુ જ ક્લિયરલી કહે છે કે કૃષ્ણ પરમ નિયંતા, સુપ્રીમ કંટ્રોલર તો તમે છો. રામચરિત માનસ બાલકાંડ 118 ની ચોપાઈથી તમે વાંચવાનું ચાલુ કરશો તો ત્યાં શિવજી એમ કે છે કે રઘુકુલ જે શિરોમણી પ્રભુ રામચંદ્ર છે, હું તો એનો દાસ છું, મને મસ્તક નમાવું છું એની સામે. બરાબર. તો હવે ઇન્દ્રએ કીધું ભગવાન કૃષ્ણ છે, બરાબર. શિવજીએ કીધું ભગવાન કૃષ્ણ છે. બ્રહ્માજી 10મો અધ્યાય 10મો ખંડ 14મો અધ્યાય અને શ્રીમદ ભાગવતમ બીજો ખંડ, ત્યાંય બ્રહ્માજી સ્તુતિ કરે છે. અને નહીં, ભગવાન તો કૃષ્ણ છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણમ. કોણ કે છે? બ્રહ્મા. ગોવિંદ છે એ જ ભગવાન છે. બ્રહ્માએ કીધું, વિષ્ણુએ કીધું, પેલા બ્રહ્માએ કીધું, શિવજીએ કીધું, ઇન્દ્ર કહે છે, જીસસ ક્રાઇસ્ટ, બધા એક જ વસ્તુ. ગઈકાલે એક સરસ હું વિડીયો જોતો હતો, શીખ ધર્મના વાહેગુરુ, બરાબર. તો એ શીખ ધર્મના જ એક વ્યક્તિ છે, એ સરસ એનું ટ્રાન્સલેશન કરીને આપતા હતા. એકચ્યુઅલી વાહેગુરુ એટલે બીજું કોઈ નથી, વાહેગુરુ કૃષ્ણ છે. કારણ કે એમાં બધું જ આવે છે કે યમુનાના તટે એ બધા લીલાઓ કરે છે, એનું રૂપ આ છે, બરાબર. તો એ સર પોતે શીખ હતા અને એ ડિસ્ક્રિપ્શન આપતા હતા કે ભાઈ ખરેખર ગુરુ ગ્રંથ સાહેબની અંદર વાહેગુરુનું જે વર્ણન છે એ બીજું કોઈ નથી, કૃષ્ણ માટે બોલાયેલું છે ત્યાં, બરાબર. તો આ બધા જ એમ કે છે કે ભાઈ કૃષ્ણ, અને આપણે એમ કે ના ના મને શંકા છે, બરાબર. અને એ શંકાનું દૂર કરવા માટે ભગવાન 7.7 શ્રીમદ ભગવદ ગીતાની અંદર કહે છે, મત પરતરમ ન અન્યત કિંચિદ અસ્તિ ધનંજય. હે ધનંજય, હે અર્જુન, સાંભળી લે કે મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. ક્લિયર? મારાથી, કૃષ્ણ એમ કે છે કે મારાથી ઉપર કોઈ છે જ નહીં, કોઈ જ નહીં. આ ઇન્ટુ બ્રેકેટ લખેલું નથી કે મારાથી શિવજી ઉપર છે, મારાથી બ્રહ્મા, ઇન્દ્ર, દેવી દેવતા કોઈ ઉપર છે, ક્યાંય લખેલું છે? નહીં. કૃષ્ણ એક જ વસ્તુ કહે છે, મારાથી ઉપર કોઈ છે જ નહીં. તમે ઈશ્વર કહો, પરમ તત્વ કહો, પરમ સત્ય કહો, પૂર્ણ પુરુષોત્તમ કહો, ભગવાન કહો, બરાબર, દેવાધિદેવ કહો, બધું હું છું. આ એમ, બરાબર. મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણી ગણાય. ભલે તમને હું દેખાતો નથી, પણ તમે જે પહેરેલી મોતીની માળા છે ને એમાં દોરો દેખાતો નથી, દેખાય છે? તમે કંઠી માળા પહેરો, દોરો દેખાય છે? કૃષ્ણ ઉદાહરણ આપીને સમજાવે છે કે આ જગતમાં ભલે તમને હું દેખાતો ના હોય, પણ જેમ મોતીની માળામાં દોરો નથી દેખાતો, બરાબર, એમ હું તમને દેખાતો નથી. પણ એનો મતલબ એવો નથી કે હું નથી. મારા આધારે આ મોતીની માળા છે, મારા આધારે આ ગ્રહ મંડળો ટકેલા છે. આ કઈ ઓટોમેટિક નથી, બરાબર. ઘણા બધા એમ કે ના ના ઓટોમેટિક છે. કેવી રીતના ઓટોમેટિક છે? સૂર્ય એની ધરી ઉપર ફરી રહી છે, બસ સૂર્યની આજુબાજુમાં પૃથ્વી ફરે છે. સૂર્ય પોતે પણ એક દિશામાં ગતિમાન છે, સૂર્ય સ્થિર નથી, બરાબર, યજુર્વેદ કહે છે. ચંદ્ર પરિભ્રમણ કરી રહ્યો છે. તો શું લાગે? વૈજ્ઞાનિકો ચાવી ટાઈટ કરવા જ છે, બરાબર. ભાઈ સૂર્યની ગતિ થોડીક ધીમી પડી ગઈ, થોડીક ચાવી ટાઈટ કરે. હવે કોણ જાય છે ને કોણ કરી રહ્યું છે? અનંત વર્ષોથી સૂર્ય તપી રહ્યો છે, વરસાદ આવે છે, ઠંડી છે, વૃક્ષો ઉગી નીકળે છે. એક બીજ બહુ હોય નહીં, મેળે વૃક્ષ ઉગી નીકળે છે, પાણી મળે તો. કોણ કરે છે? ભગવાન કે મયી સર્વમિદમ પ્રોતમ, એ હું છું, કૃષ્ણ છે, ભગવાન છે, બરાબર. આટલું બધું ક્લિયર ભગવાન સમજાવે છે. કોણ ભગવાન? શું લાગે કૃષ્ણને માર્કેટિંગની જરૂર છે? શું લાગે છે માર્કેટિંગની જરૂર છે કે ત્યાં બધા સેવકોની ખોટ પડી છે? વૈકુંઠમાં, ગોલોકમાં તમારા મારા જેવાની ખોટ પડી છે એટલે આવે છે ભગવદ ગીતા કહેવા? નહીં. ભગવદ ગીતા સ્કંદ બીજો, સોરી, ભાગવતમ સ્કંદ બીજો વાંચો, ત્યાં બ્રહ્માજી લખે છે કે કૃષ્ણ ત્રિપાદ વિભૂતિ છે. ત્રિપાદ વિભૂતિ. આપણે એક પાદ વિભૂતિમાં છીએ. મતલબ 75% પોપ્યુલેશન છે એ વૈકુંઠમાં. કેટલી? 75%. 25% પોપ્યુલેશન છે એ ભૌતિક જગતની અંદર છે. હજી વધારે તમે ડિટેલમાં જાવ તાત્પર્યમાં, તો શાસ્ત્ર એવું કે છે કે ખાલી આ ભૌતિક જગત છે, આધ્યાત્મિક જગતનો એક અંશ માત્ર છે. અગાધ સમુદ્રના કિનારે જે રેતીઓના ઢગલા છે, એમાંથી એક રેતી ઉપાડી લો ને, એક કણ રેતીનો, એ ભૌતિક જગત છે, બાકી બધું આધ્યાત્મિક છે. આટલું વિશાળ આધ્યાત્મિક જગત છે વૈકુંઠ છે. તો એવું નથી કૃષ્ણને તમારી મારી જરૂર છે કે ભાઈ હાલો ને કોઈ સેવા કરવાવાળું નથી, મંગલા આરતી કરવાવાળું ના, બરાબર. કૃષ્ણ પ્રેમ કરે છે, બરાબર ને? કારણ કે અહીંયા કીધું ને, જીસસ ક્રાઇસ્ટ કહે છે કે હે પિતાજી માફ કર. તો આ પિતા કોણ છે? પિતા કોણ છે? આગળ કૃષ્ણ બહુ ક્લિયર, અહમ બીજ પ્રદ પિતા, અહમ બીજ પ્રદ પિતા. કૃષ્ણ પોતે એ બાપ હું છું તમારો બધાનો, હું જ છું. આઈ એમ ધ ફાધર ઓફ ઓલ, બરાબર. તો આ સમજવાની જરૂર છે. કૃષ્ણને આપણને પ્રેમ કરે છે. કૃષ્ણ ઈચ્છતા નથી કે તમે હું 84 લાખ યોનિમાં ભટકીએ, બરાબર, હેરાન થાય, દુઃખી થાય, એટલે વારંવાર આવે છે, ભગવદ ગીતા આપે છે આપને લઈ જવા માટે, બરાબર. ભગવાન
સર્વવ્યાપી છે કૃષ્ણ. એટલે ભગવાન કેટલા બધા ઉદાહરણ આપે છે. જો પાણીમાં હું સ્વાદ છું, સૂર્ય ચંદ્રનો હું પ્રકાશ છું, વૈદિક મંત્રોમાં ઓમકાર, આકાશમાં શબ્દ, મનુષ્યનું સામર્થ્ય. ભગવાન અલગ અલગ ઉદાહરણ આપીને સમજાવે હું બધી જગ્યાએ છું. બરાબર. તમે જ્યાં પણ જો પૃથ્વીની સુગંધ હું છું, અગ્નિની ગરમી હું છું, બધા જીવે એનું જીવન, તપસ્વીઓની તપ. અરે બુદ્ધિશાળીની બુદ્ધિ હું છું. ભગવાન કહે છે હું સર્વવ્યાપી છું, હું અનેક છું પણ હું સાથે એક છું, હું એક છું પણ હું અનેક છું. બરાબર. અચિંત્ય ભેદાભેદ. બરાબર. ભગવાન એક છે છતાં પણ અનેક જગ્યાએ પોતે વિસ્તરી શકે છે. બરાબર. બુદ્ધિશાળીઓની બુદ્ધિ, ઘણા બધા એવા બુદ્ધિશાળી થઈ ગયા, એને એમ થાય કે હું ભગવાનને મૂર્ખ બનાવી દઈશ. બરાબર. હતા એક ભાઈ એવા હિરણ્યકશિપુ, બ્રહ્માજીની ઉપાસના કરી, બ્રહ્માજી પ્રગટ થયા તો એને એમ થયું, બરાબર, બ્રહ્માજીને કીધું કે બ્રહ્માજી અમરતાનું વરદાન આપો. બ્રહ્માજી કે બેટા એ નહીં થાય, કારણ કે હું પોતે અમર નથી, મારું પોતાનું મૃત્યુ થાય છે. આનું વર્ણન બ્રહ્મ સંહિતાના શ્લોકોમાં છે. બ્રહ્માજી સ્વયં કહે છે કે નહીં નહીં, હું જીવ તત્વ છું અને મારું મૃત્યુ થાય છે. 100 વર્ષનું આયુષ્ય ધરાવું છું. બરાબર. બ્રહ્મલોકના 100 વર્ષ, આપણા 100 વર્ષ નહીં. ઓકે. આપણે સાપેક્ષમાં બ્રહ્માજીનું આયુષ્ય શાશ્વત લાગે, કારણ કે બ્રહ્માજીનો ખાલી જે એક દિવસ જે છે 24 કલાક એ 864 કરોડ વર્ષનો છે. 864 કરોડ. બ્રહ્માજીના 12 કલાક છે એ 1000 દિવ્ય યુગ બરાબર છે. 1000 દિવ્ય યુગ બરાબર 12 કલાક. બ્રહ્માજીના 12 કલાકમાં સવારથી લઈને સાંજ સુધીમાં 1000 વખત રામચંદ્રજી પ્રગટ થાય છે, જન્મ થાય છે, લીલાઓ કરે છે, જતા રહે છે. 1000 વખત બ્રહ્માજીને એક દિવસમાં. તો એની સાપેક્ષમાં આપણું આયુષ્ય બરાબર ને કઈ નથી, ને આપણી સાપેક્ષમાં એનું આયુષ્ય તો કે એ અમર છે એવું જ લાગે આપણને. બરાબર. તો આ હિરણ્યકશિપુને એવું લાગ્યું હતું ભાઈ અમર છે અને આનાથી મોટું કોઈ નથી, કારણ કે સર્જન એને કર્યું છે બ્રહ્માજીને કે અમર થવું છે, બેટા એ નહીં થાય. તો હવે હિરણ્યકશિપુને એમ કે આપણે બુદ્ધિ વાપરી લઈએ અને આપણે આને મૂર્ખ બનાવી દઈએ. હિરણ્યકશિપુ એક કામ કરો, ઘરની અંદર નહીં, ઘરની બહાર નહીં, સવારે નહીં, સાંજે નહીં, અસ્ત્ર નહીં, શસ્ત્ર નહીં, 84 લાખ યોની નહીં, જીવિતથી નહીં, મૃતથી નહીં, 12 મહિનાઓમાં નહીં, આકાશ નહીં, પાતાળ નહીં, મારું મૃત્યુ ના થવું જોઈએ. બ્રહ્માજી કે તથાસ્તુ, જાઓ. હિરણ્યકશિપુ ખુશ થઈ ગયા. વાહ, જોયું ને કે આપણે મૂર્ખ બનાવી દે. આની બહાર તો કઈ હોય જ નહીં કે આપણે મારવા વાળું કોઈ હવે પૂરું થઈ ગયું, આપણે અમર થઈ ગયા. અને ભગવાન નરસિંહદેવ પ્રગટ થયા હિરણ્યકશિપુને મારવા માટે. નરસિંહદેવ જયારે પ્રગટ થયા ને, ત્યાં હુંકાર કર્યો ને, બ્રહ્માજી થરથર કાપે છે. પેલા તો બ્રહ્માજી કે આ જીવ કયો, 84 લાખ યોનીમાં આ આપણે બનાવેલું ક્રિએશન નથી, કે ઉપર સિંહ હોય, નીચે પુરુષ હોય, આવું 84 લાખ યોનીમાં આપણે આવો કોઈ જીવ બનાવ્યો નથી. તો આ 84 લાખની માથે એક આ જીવ છે કયો? બરાબર. ડેટામાં જો, ડેટામાં ક્યાંય મળે નહીં. પછી ખબર પડે કે આ સાક્ષાત ભગવાન, બરાબર, સાક્ષાત ભગવાન વિષ્ણુ, સાક્ષાત કૃષ્ણ પ્રગટ થયા છે. ઘરની અંદર નહીં, ઘરની બહાર નહીં, બેટા કઈ વાંધો નહીં, ચલ ઉમરા ઉપર, વચ્ચેનો ભાગ, ઉપર નહીં, નીચે નહીં, આકાશ નહીં, પાતાળ નહીં, કઈ નહીં, મારા સાથાળ ઉપર, જાંગ ઉપર, અસ્ત્રથી ને શસ્ત્રથી ને નખથી ફાડી નાખીશ તને હું. જીવિત કે નહીં, જીવિત થી ને મૃત્યુ, બરાબર, મૃતથી ને નખથી ફાડી નાખીશ. નખ જીવિતમાં ના આવે, નખ મૃતમાં પણ ના આવે. મૃતમાં આવતા હોય તો વધવા ના જ હોય, અને જીવિતમાં આવતા હોય તો દુખવું જોઈએ કાપો ત્યારે. તો જીવિત નથી, મૃત નથી નખ. બરાબર ને. 84 લાખ યોની નહીં, 12 મહિનામાં એક મહિનો નહીં. ભગવાન કે બેટા કાંઈ વાંધો નહીં, કાળ પોતે હું છું, અને એકાદો મહિનો વધારો હોય તો એ કે મારા માટે નવું નથી. 12 ની જગ્યાએ 13મો મહિનો નાખી દીધો, પુરુષોત્તમ માસ, અધિક મહિનો. બરાબર ને. એમાં કઈ ભગવાન માટે કઈ નવીન છે? તો આવી રીતના ઘણાને એમ થાય કે હું બહુ બુદ્ધિશાળી છું અને હું ભગવાનને છેતરી દઈશ. બેટા બુદ્ધિશાળીઓમાં હું તમારો બધાનો બાપ છું. બરાબર. તો આવી રીતના 8 થી લઈને જે 12 શ્લોક છે એમાં ભગવાન એ સમજાવે છે કે કેવી રીતના ભગવાન છે સર્વવ્યાપી છે. બરાબર. પછી આખા ભૌતિક જગતનું જે સાર છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ જગતમાં જે કઈ બનેલું છે આ 3 ગુણોમાંથી, સત્વગુણ, રજોગુણ, તમોગુણમાંથી બનેલું છે. બરાબર. તો અહીંયા ભગવાન 12મા અને 13મા 2 શ્લોકમાં એમ કે છે કે સત્વગુણ, રજોગુણ, તમોગુણ મારે આધીન છે ભાઈ. માયા દેવી છે, મારે આધીન છે, હું એને આધીન નથી. મારે કોઈ કર્મના બંધન નથી, મારું કોઈ પાપ પુણ્ય નથી, મને કોઈ એનું પનિશમેન્ટ આપવા વાળો નથી. બરાબર. મારે કોઈ સ્વર્ગ નરક નથી. બરાબર. કારણ કે કંટ્રોલર હું છું. જેમ કે ન્યાયતંત્ર અંદર જજ સાહેબ છે એ કોઈના ગુનાની સજામાં ફાંસીની સજા સંભળાવી દે, તો જજ સાહેબને કોઈ બીજું કોઈ સજા ના સંભળાવે કે ભાઈ તમે આ એક વ્યક્તિને બરાબર મૃત્યુદંડની સજા આપી છે, તમારે આનું ફળ ભોગવવું પડશે. છે એવી કોઈ સિસ્ટમ? ભારત દેશમાં શું કોઈ પણ ન્યાય, આપણે ભૌતિક જગતમાં આ સિસ્ટમ નથી. તો આ તો સુપ્રીમ જજ છે આપણા કૃષ્ણ. એટલે કૃષ્ણ કહે છે કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો મારે આધીન છે, હું એને આધીન નથી. બરાબર. લોકો આ સમજી નથી શકતા. ઘણા બધા એમ થાય કૃષ્ણ છે સામાન્ય વ્યક્તિ છે. બરાબર. સામાન્ય વ્યક્તિ નથી.
સામાન્ય આપણા જેવા એ માણસ નથી. જો આપણા જેવા હોત તો ભગવાન એક ક્લેરિટી પણ આગળ આપશે. બરાબર, કારણ કે માયા એની અંદરમાં છે. 14મા શ્લોકમાં શું કે છે? દેવી એ સામ ગુણમયી મમ માયા દુરતયા. મમ માયા, માયા તો મારી છે, દુરતયા છે, એને તમે પાર નહીં કરી શકો, દુષ્કર છે, કારણ કે દેવી છે. બીજું તો પ્રભુ તમે કહો છો કે આ પાર કરવી બહુ દુષ્કર છે, પણ તમે તો એના કંટ્રોલર છો, તો અમને આ માયામાંથી પાર થવું હોય તો શું કરવાનું? કૃષ્ણ કહે છે મામેવો એ પ્રપદ્યતે, મામેવો, જે મને શરણે આવશે એને માયા છોડી દેશે. મને શરણે આવશે એને માયા છોડી દેશે. માયા મહેતા પરંતુ તે, બરાબર, તમે કોઈ વ્યક્તિને ઘરે ગયા હોય, ઘરની અંદર કૂતરો બાંધેલો હોય, બરાબર, મોટો બધો, બરાબર, અને જેવો તમે દરવાજો ખોલો અને જો કૂતરો છૂટો મૂકી દીધો હોય અંદર, દરવાજો ખોલો ને સીધો દોડીને તમારી બરાબર આવે, પછી તમે શું કહેશો? કૂતરાને કહેશો એ ભાઈ છોડી દે મને, એ ભાઈ છોડી દે, છોડી દે મને, છોડી દે? કૂતરાને કહેશો કે જેનું ઘર છે એને બોલાવશો? જે ઘરનો માલિક છે ને, નિરલ પ્રભુની તમે ગયા હોય, નિરલ પ્રભુ કૂતરો પાડ્યો છે મોટો બધો, બરાબર, તો પછી કોને બોલાવી? નિરલ પ્રભુ, નિરલ પ્રભુ, આ તમારા કૂતરાને લઈ જાઓ, એને કહ્યા ને. તો પછી જે એના સ્વામી છે એને તમે શરણે જશો તો ઓટોમેટિક, બરાબર, એ જે તે વ્યક્તિ છોડી દે. એમાં અહીંયા માયા દેવીના સ્વામી છે. કોણ છે? કૃષ્ણ છે. દેવી સમ ગુણમયી મમ માયા દુરત્વે, મારી માયા છે. એટલે આ સમજ આ લોકો સમજી નથી શકતા. એટલે લોકો એવું માને છે કે કૃષ્ણને શ્રાપ લાગ્યો, એવા આખો ધર્મ એક ઉભો છે, એવો નામ નથી લેતો, જે એવું માને છે કે કૃષ્ણને બધા પાપ કર્મોનું ફળ ભોગવવા માટે હવે નરકની યોનિમાં છે. કૃષ્ણ અત્યારે નરકમાં છે. આવા ચાલે છે પાખંડો, અને આના કેટલા બધા અનુયાયીઓ છે ભારત દેશની અંદર. આ એક સામાન્ય શ્લોક સમજી નથી શકતા લોકો કે ભગવાન જે માયાના અધિષ્ઠાતા છે, ભગવાનને કોઈ પાપ પુણ્ય નથી. આટલું બધું સમજાવ્યું ભગવાને, છતાં લોકો ભગવાનના શરણે જતા રહે છે, ભક્તિ કરવા માંડે છે. ભગવાન કે ના, ગમે એટલું સમજાવો તો 4 પ્રકારના એવા નમૂના છે જે મારી પાસે આવતા નથી. કયા? નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યતે નરાધમા માયા અપત જ્ઞાના આસુરમ ભાવમાશ્રિત. 4 એવા નમૂના છે જેને ગમે એવું સમજાવો નહીં જ આવે. પેલું મૂઢ. મૂઢ, તમે એને કહેશો ભગવદ ગીતાના ક્લાસમાં આવું છે? નહીં ભાઈ, બહુ બિઝી છું, ટાઈમ જ નથી મારી પાસે. એ તો તમે બધા નવરા હોય. મનુષ્ય જીવનનો ઉદ્દેશ જ ભગવાનને જાણવો છે. આનાથી મોટું જીવનમાં કોઈ કામ જ નથી, બરાબર, છતાં એમ કે મારી પાસે ટાઈમ નથી, એને કહેવાય મૂઢ. એને એમ થાય કે હું બહુ બિઝી છું, હું બહુ બિઝી છું, બરાબર. બીજું, પ્રપદ્યતે નરાધમા, નર, જેનો જન્મ સારા કુળમાં થયો, બ્રાહ્મણ કુળમાં થયો, વૈષ્ણવ કુળમાં થયો, બરાબર, પછી પણ ભક્તિ ના કરી, એને કહેવાય નરાધમ. અને માયાપત જ્ઞાના, બરાબર, મોટા મોટા સાયન્ટિસ્ટો, ફિલોસોફર, તત્વચિંતકો થોડુંક ભણી લે ને, પછી એમ કે હું ભગવાનમાં નથી માનતો, ભગવાન જેવું કઈ હોય નહીં, ગોડ ડઝ નોટ એક્ઝિસ્ટ, ભગવાન અસ્તિત્વ ધરાવતા નથી. થોડોક ટાઈમ પછી પોતે જ અસ્તિત્વ ના ધરાવતો હોય, આયુષ્ય પૂરું થાય, ભગવાન હોય પોતે જતો રહ્યો હોય, પોતાની ટિકિટ ફાટી ગઈ હોય, તોય લોકો સમજી નથી શકતા, બરાબર. એટલે થોડુંક ભણી લે. આજની એજ્યુકેશન પદ્ધતિ જેવી છે ને, જોવો તમે, એજ્યુકેશન સિસ્ટમ જ એવી છે કે લોકો વધારે ભણી લે એટલે ભગવાનથી દૂર થઈ જાય. અને આવું નથી કહેતો કુંતી મહારાણીનો ઉપદેશો ભાગવતમની વાત છો, કુંતી મહારાણી પણ પોતે આ જ કહે છે કે બહુ બુદ્ધિશાળી થઈ ગયા હોય તો પૂરું થયું, બરાબર ને. તો માયાપત જ્ઞાન, છેલ્લે આસુરીમ ભાવમાં આશ્રિત, જેનો જન્મ જ ભગવાનનો વિરોધ કરવા માટે છે. તમે ઘણા બધાને કહેશો ભગવદ ગીતાના ક્લાસમાં આવો, અમને વિશ્વાસ જ નથી કે કોને કીધું કૃષ્ણે ભગવદ ગીતા બોલી છે? કઈ તમારી પાસે પ્રૂફ છે કૃષ્ણ બોલતા હતા? એ કોઈ એમ કે, બરાબર, કૃષ્ણએ ભગવદ ગીતા બોલી છે એનું કોઈ પ્રૂફ છે? અચ્છા, તમારી પાસે પ્રૂફ છે તમારા પિતાજીનું કઈ, કે આજ તમારા પિતાજી છે? મૂર્ખ માણસો છે. આધાર કાર્ડમાં લખેલું છે મારી માએ મને કીધું કે મારા પિતાજી છે, માની લેવાનું. માં શાસ્ત્ર છે, આધાર કાર્ડ છે, શાસ્ત્ર છે. આધાર કાર્ડમાં લખ્યું છે અહમ બીજ પ્રદ પિતા, આધાર કાર્ડ છે કે જેમાં આપણા બાપનું નામ લખેલું છે. અને માં એટલે આચાર્ય. આચાર્યો એ શાસ્ત્ર વાંચીને કે છે કે હા યસ, આપણા પિતા છે, કૃષ્ણ આપણા પિતા છે, રામ આપણા પિતા છે. એમાં કન્ફ્યુઝન, એમાં શંકા ના હોય. લોકોને આજે આપણે 5મી પેઢીના દાદાનું નામ આપણને નામે નહીં આવડતું હોય તો દાદા નથી. 5મી પેઢી આપણા પિતાજી નહીં હોય કોઈ, આપણા પિતાજીના પિતાજીના પિતાજી હશે ને. કદાચ નામ નહીં આવડતું હોય, કદાચ આપણે જોયા પણ નથી 5મી પેઢી, પણ આપણે ખબર છે કે છે, બરાબર ને. કારણ કે આપણે ખબર છે આપણો જન્મ થયો તો આપણા પિતાજી હોય, મારા પિતાજીનો જન્મ થયો તો એના પિતાજી હોય. એમ તમે વિચાર કરો તો એના પિતા એના પિતા એના પિતા કોઈ નહીં હોય આગળ. એ છે અહમ બીજ પ્રદ પિતા, હું છું. તો આવા
મૂર્ખ માણસો આસુરીન ભાવમાં આશ્રિત. તો આ દુષ્કૃતિ છે. એવા ઘણા બધા આવી ગયા, જગાઈ મધાય, રાવણ, કંસ, હિરણ્યકશિપુ, બરાબર. આજે પણ આવા રાવણ ઘરે ઘરે બેઠા છે. એકાદો તો હોય જ, હિરણ્યકશિપુ, કંસ જેવા, જે ભગવાન ના માનતા હોય, અસુર. હવે 4 લોકો એવા પણ છે જે ભગવાનને માને છે. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન, આર્ત જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની ચ ભરત સ્વભ. 4 એવા પણ છે. ભગવાન એને સુકૃતિનો અર્જુન, સુકૃતિન કીધા છે, સારા પુણ્યશાળી જીવ. એમાં પેલી કેટેગરી છે આર્ત. દુઃખ પડે તો ભગવાન યાદ આવે કે ન આવે? હે દ્વારકા વાળા, હવે કઈક હામો જો, મારા વાલા, હવે કઈક હામો જો, હવે તો કઈક દુઃખ ભાંગો, એવું કઈક કરો. બધા કે છે કે માંગો 1 ને આપે 12, પણ અમે કેટલી વાર આવ્યા 12, હું અહીંયા 1 નો અડધોય નથી હજી તમે આપ્યો. હે દ્વારકા વાળા, યાદ આવે કે નહીં? દ્વારકા વાળો દુઃખ પડે ત્યારે. આર્તો. બીજું જિજ્ઞાસુ, પ્રશ્ન હોય, બરાબર, તો ભગવાન એમ થાય. ઘણા બધા ઇસ્કોન વાળા હાથમાં માળા લઈને શું કરતા હોય છે? રોજ હવારમાં ભગવદ ગીતા વાંચતા હોય, કઈક ને કઈક માળા કરતા. હાલો ને પ્રશ્ન પૂછવા આટલું ક્લાસમાં આવી. એટલે તમે બધા, ઘણા બધા તમારામાંથી એવા પણ હશે કે ખાલી જાણવા આવ્યા કે આ શું કરે છે, જિજ્ઞાસુ. અને ત્રીજું કેટેગરી છે અર્થાર્થી, રોકડા વાળી કેટેગરી. હે કૃષ્ણ, હે નારાયણ, તમે તો લક્ષ્મીપતિ છો ને, થોડુંક તમારા પત્નીને કયો, થોડુંક અમારું ધ્યાન રાખે, થોડુંક અમારી બાજુ થોડુંક જોવે. આ કઈ ધંધામાં કઈ હરખું આવતું નથી, કઈ નફો થતો નથી. રોકડા, અર્થાર્થી. તો અને ચોથી કેટેગરી છે જ્ઞાની, જેને શાસ્ત્ર વાંચી લીધા છે પણ ભગવત પ્રાપ્તિ બાકી છે. તો આવા 4 કેટેગરીના લોકો ભગવાનના શરણે છે. અને ભગવાન એમ કીધું કે ના ના, વાંધો નહીં, સુકૃતિન છે. જો દુઃખ પડે અને દ્વારકા વાળા યાદ આવે, દુઃખ પડે ને શ્યામ સુંદર યાદ આવે ને, તો સમજવું કે તમે સુકૃતિન છો. મતલબ પૂર્વ જન્મમાં, આ જન્મમાં તમે કાંઈક એવી સુકૃતિઓ અર્જિત કરી છે કે જેથી તમને કૃષ્ણ યાદ આવ્યા છે. બાકી લોકોને દુઃખ પડે ને, ક્યાંય ને ક્યાંય ફસાતા હોય છે. ક્યાંય ને ક્યાંય દોરામાં, ધાગામાં, મેલી વિદ્યામાં, દાણામાં, બરાબર, ખોટા પાખંડી જ્યોતિષ શાસ્ત્રીઓમાં લોકો ફસાતા હોય છે. ને એમાંથી રસ્તો ના નીકળે ને, એટલે લોકો, બરાબર, એસિડ અથવા તો ઝેર અથવા તો પંખે લટકવું રસ્તા શોધી લેતા હોય છે. દુઃખ પડે ને ભગવાન યાદ આવે ને, બરાબર, રોકડાની જરૂર હોય ને, પૈસાની, અને જો કૃષ્ણ યાદ આવે ને, તો બહુ મોટી વાત છે. એ કોઈ નાની વાત નથી. બાપ પાસે માગવામાં કોઈ વાંધો નથી, પણ માગવું એ ભક્તિ પણ નથી. પણ હજી પાપા પગલી વાળા હોય તો ભગવાન કે માગે તો કાંઈ વાંધો નથી, હું એ પણ આપું છું, પણ થોડીક રાહ જોવડાવું છું, કૃષ્ણ એમ કે છે. થોડીક. એટલે જેનામાં ધૈર્ય નથી ને, એ પછી દેવી દેવતાઓને શરણે જાય, અને દેવી દેવતાઓ ભૌતિક ઈચ્છા તરત પૂરી કરે છે. એ શું કામ કરે છે અને કૃષ્ણ શું કામ રાહ જોડાવે છે, એના માટે જોઈન કરો લેવલ 2, ત્યાં આપણે ચર્ચા કરીશું. ઓકે. તો આવા અલગ અલગ પ્રકારના જે કેટેગરીમાં તમે જુઓ તો ગજેન્દ્ર છે, દુઃખ પડ્યું ત્યારે ભગવાન યાદ આવે. માતા દ્રૌપદી, બધા પાસે પેલા આજીજીજી કરેલી, ભગવાન યાદ આવે. તો અલગ અલગ કેટેગરી છે આમાં. અલગ અલગ પ્રકારના લોકો ભગવાનના શરણે જતા હોય. ધ્રુવ મહારાજ તમે જુઓ, ધ્રુવ મહારાજ અર્થાર્થી કેટેગરી, રોકડાની જરૂર હતી, બરાબર. કારણ કે ધ્રુવ મહારાજ તમે જુઓ, તમને એમ થાય કે ધ્રુવ મહારાજ તો ભગવાનના મહાન ભક્ત છે, તમે એમ કહો છો કે રોકડાની જરૂર હતી એટલે ભક્તિ કરી, બરાબર. પણ ધ્રુવ મહારાજ, તમે હિસ્ટ્રીમાં આગળ જાઓ ને, તો બ્રહ્માજીના પુત્ર મનુ મહારાજના પુત્ર ઉતાનપાદ, એટલે આમ જોઈએ તો બ્રહ્માજીના પૌત્ર થાય, પ્રપૌત્ર, બરાબર, ધ્રુવ મહારાજ. ઉતાનપાદને 2 પત્ની હતી, એક તો સુનીતિ અને એક સુરુચિ. સુનીતિના પુત્ર ધ્રુવ મહારાજ હતા, સુનીતિના. અને સુરુચિ જે હતી ને, એ ઉતાનપાદને બહુ ગમતી હતી, એટલે ધ્રુવ મહારાજના પિતાજીને એ જ ગમતી હતી, ઓલી ઓછી ગમતી હતી. હવે એક દિવસ એમાં એવું થયું કે આ ઉતાનપાદ બેઠા હતા, અને જે સુરુચિ જે છે ને, એનો પુત્ર ઉતાનપાદના ખોળામાં હતો. અને ધ્રુવ મહારાજે જોયું કે મારા પિતાજીના ખોળામાં મારી સાવકી માતાનો દીકરો છે, તો મારે બેસવું છે. પપ્પા મને ખોળામાં બેસાડો ને, એમ કરીને ધ્રુવ મહારાજ, નાનું બાળક છે, સ્વાભાવિક છે, બરાબર, 1 વાર 2 વાર તો ઓલા ઉતાનપાદ બેસાડે નહીં. શું કામ? તો કે સામે ઓલી સુનીતિ ઉભી હતી, સોરી, સુરુચિ ઉભી હતી સામે, બરાબર. હવે એ સમય, અત્યારે જો ઘણા આપણા જેવાનું ઘરમાં ઘણા હાલતું નથી, એટલે એમાં કઈ બહુ હરખ શોખ કરવો નહીં. એ સમયે બિચારા ઉતાનપાદ રાજાનું નહોતું હાલતું ઘરમાં, હતા પોતે રાજગાદી ઉપર એ બેઠા હતા, પણ હાલતું હતું કોનું? તો કે જે સામે ઉભી હતી એનું, સુરુચિની. સુરુચિ આમ ડોરા કાઢીને જોવે, એટલે આ ઉતાનપાદ કે આમાં કઈ કરાય નહીં, ધ્રુવ મહારાજને ખોળામાં ના બેડે, ખોટું ઘરમાં કંકાસ કરે, બપોરનું જમવાનું મળશે નહીં, બરાબર. તો ધ્રુવ મહારાજને નો બેસાડ્યા ખોળામાં. હવે ધ્રુવ મહારાજ તો ક્ષત્રિયનો દીકરો, 1 વાર 2 વાર 3 વાર, અને એમાં સુરુચિનો બરાબર ક્રોધ આવ્યો. સુરુચિ કે ભાઈ, તારે ખરેખર તારા પિતાજીના ગોદમાં બેસવું હોય તો મારા કુખે જન્મ લેવો પડે,
બરાબર. બાકી જવા દે, ગાદી નહીં મળે અને તું આ ભૂલી જ જજે ઘોડોમાં બેસવાનું. જા તારા નારાયણને પ્રાર્થના કર, નારાયણની કૃપા થાય ને મારા કુખે તારો જન્મ થાય તો જ તને આ ગાદી મળશે, બાકી નહીં. ધ્રુવ મહારાજ ખૂબ દુઃખી થઈ ગયા. બરાબર. નાનું તો નાગનું બચ્ચું ક્ષત્રિય છે ને, એના માતા સુનીતિ પાસે ગયા અને સુનીતિને કહે છે, માએ કે મને આવું કીધું. એની માં કે કાંઈ વાંધો નહીં, કે જે સાવકી માએ કીધું છે બરાબર છે, કારણ કે મારું સ્થાને દાસી જેવું જ છે આ ઘરમાં. બરાબર. તો તારા પિતાના ખોળામાં કદાચ તને જગ્યા ના મળે તો એમાં કોઈ બહુ હરખ શોખ નહીં બેટા. બરાબર. તું એને કઈ એવું નહીં, એને નુકસાન થાય એવું ન કરતો તારી સાવકી માને. જો આ છે એ સમયના ભક્તો ભગવાનના. અત્યારે આપણે એવું કર્યું હોય તો બરાબર, એ તો ઘરે તરત ફોન થઈ જાય પિયરમાં. બરાબર, કે આ તમારા જમાઈ આવું કરે છે, આવતા જ રહ્યો બધા ધોકા લઈને. બરાબર. એ સમયના સહિષ્ણુ લોકો સહન કરી જતા હતા. બરાબર. હવે ધ્રુવ મહારાજ એકચુઅલી સાવકી માએ કીધું કે ભાઈ નારાયણની ઉપાસના કર, તો આમને એની માએ કીધું ના ના વાત તો સાચી છે કે તને ખરેખર નારાયણ સિવાય આમાંથી કોઈ બચાવી શકે નહીં. ધ્રુવ મહારાજ કે કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં, તપસ્યા કરી. 5 વર્ષનો છોકરો ઘરની બહાર નીકળી ગયો, મહેલની બહાર. હવે ભગવાનને તો ખબર જ છે, અંતર્યામી છે કે ભાઈ આ ધ્રુવ મહારાજ નીકળી ગયા છે. તરત જ નારદજીને મોકલા, નારદજી જાઓ સમજાવો તમે આને. નારદજી જ્ઞાન ધ્રુવ મહારાજને સમજાવે છે કે ભાઈ જો બેટા થોડુંક સહન શક્તિ રાખવી જોઈએ, માતા પિતા તો આવું કે. ધ્રુવ મહારાજ કે બધી વાત સાચી, પણ તમારું જ્ઞાન અત્યારે મારા મગજમાં ઘૂસે એમ નથી. બરાબર ને, અત્યારે હું ગરમી પકડી ગયો છું, એટલે તમારે કઈ મને હેલ્પ થાય એવું જો તપશ્ચર્યામાં કઈ હોય તો કયો. તો નારદજી કે કાંઈ વાંધો નહીં, ચાલ. નારદજીએ તરત દીક્ષા આપી, અને દીક્ષા આપીને નારદજીએ ધ્રુવ મહારાજને મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. લોકેશન બતાવ્યું. બરાબર, કે ભાઈ મધુવનમાં જા, વૃંદાવનના કિનારે, ત્યાં નિત્ય લીલા હંમેશા કૃષ્ણ કરી રહ્યા છે. બરાબર, એ તને દર્શન આપશે. 6 મહિના ધ્રુવ મહારાજે તપસ્યા કરી. 6 મહિના ઘન ઘોર તપસ્યા. ફળ ખાઈને, પાંદડા ખાઈને, છેલ્લે ખાલી પાણી, છેલ્લે ખાલી વાયુ, છેલ્લે વાયુ પણ બંધ. છેલ્લો મહિનો વાયુ પણ બંધ. તમે લેવલ 2 માં આવશો ત્યારે આપણે અષ્ટાંગ યોગમાં ભણશું કે કઈ રીતના વાયુ બંધ કરીને પણ જે યોગીઓ જીવી શકે. તો એ છેલ્લે વાયુ પણ, એર પણ નહીં, બંધ કરીને જીવ્યા. બરાબર. અને ભગવાન પ્રગટ થયા. ભગવાન વિષ્ણુ ચતુર્ભુજ સ્વરૂપમાં પ્રગટ થયા. પણ જેવા પ્રગટ થયા ને, તો ધ્રુવ મહારાજ છે એ કાંઈ બોલી ના શકે. બરાબર. ત્યારે ભગવાન વિષ્ણુ એના મસ્તક ઉપર શંખ અડાડ્યો, ધ્રુવ મહારાજની વાચા ફૂટી. અને ધ્રુવ મહારાજે કીધું, પ્રભુ કાચના ટુકડા માટે મેં તો આ બધું કર્યું હતું, પણ તમે તો સાક્ષાત મને કોહિનૂર હીરો મળી ગયા. એકચ્યુઅલી ધ્રુવ મહારાજ તપશ્ચર્યા શેના માટે હતી? તપશ્ચર્યા એટલા માટે કે ઉતાન પાદ કરતા પણ મોટું રાજ્ય મારે જોઈશે, બ્રહ્માજી કરતા પણ મોટું રાજ્ય હું લઈને રહીશ ભગવાન પાસેથી, એટલા માટે તપશ્ચર્યા હતી, ભૌતિક વસ્તુ માટે. પણ ભગવાને એને ધ્રુવ લોક પણ બનાવી આપ્યો, અને એને વરદાન પણ આપ્યું કે 36,000 વર્ષ સુધી આ પૃથ્વીનું સામ્રાજ્ય તમે ભોગવશો, અને એ પણ યુવાન રહેશો, બધી ઇન્દ્રિયો તમારી સક્ષમ રહેશે. બરાબર. આ ધ્રુવ મહારાજની એટલા માટે કથા લીધી છે. તો આ 4 પ્રકારના જે જોયા ને આપણે ભગવાનના શરણે, આર્તો, અર્થાર્થી, જિજ્ઞાસુ, જ્ઞાની. ભગવાન કે એમાં જ્ઞાની મને બહુ પ્રિય છે, કારણ કે એને મારી ભક્તિ કરવામાં બીજો કોઈ સ્વાર્થ નથી. બાકી બધાને સ્વાર્થ છે, કોઈકને દુઃખ પડ્યું છે, કોઈકને રોકડા જોઈએ છે, કોઈકને પ્રશ્ન છે, પણ જ્ઞાનીને કોઈ સ્વાર્થ નથી. એટલે કે મને બહુ ગમે છે ભગવાન કે. ત્યારે ભગવાન આગળ કહે છે, ભક્તની દુર્લભતા તમે જુઓ. કોઈ વિષ્ણુ ભક્ત હોય, કૃષ્ણ ભક્ત હોય, બરાબર, તો એની દુર્લભતા તમે જુઓ. શું કહે છે ભગવાન? બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે. બહુનામ જન્મ, કરોડો કરોડો જન્મ થાય, જ્ઞાન થાય, ત્યારે મારા શરણે આવે અને જાણે. શું જાણે? વાસુદેવ સર્વમિતિ. વાસુદેવ, વાસુદેવ એટલે કોણ? કૃષ્ણ. ઘણા બધા એમ કે ભગવદ ગીતા કૃષ્ણ નથી બોલી. તો અહીં પરમાત્મા સર્વમિતિ લખ્યું હોય, કાલ સર્વમિતિ લખ્યું હોય, નિરાકાર સર્વમિતિ લખ્યું હોય. લખ્યું છે? લખ્યું છે. બહુ ક્લિયર છે ને ભગવદ ગીતા, કે કૃષ્ણ જ ભગવાન છે. બરાબર. અને ભગવાન નિરાકાર નથી. અહીં લખ્યું છે, એકદમ ક્લિયર છે ને. વાસુદેવ સર્વમ, વાસુદેવ હું જ બધું છું. આવું કોઈ જો જાણી લે તો સ મહાત્મા સુદુર્લભ. ભગવાન કહે છે ભક્ત મળવો બહુ દુર્લભ છે, ઇમ્પોસિબલ છે. કલયુગની અંદર ભગવાન કૃષ્ણના શુદ્ધ ભક્ત મળવા એ નિયર ટુ ઇમ્પોસિબલ. આ તો આપણે કઈક એવા પુણ્ય કર્મ કર્યા છે થોડા ઘણા, અને બીજું આપણી તો આમ કોઈ લાયકાત નથી. આ તો આપણા આચાર્ય શ્રી પ્રભુપાદજીની કૃપા છે કે જેથી આપણને આવા પરમ વૈષ્ણવનો સંગ મળે છે. બરાબર ને? હિઝ ગ્રેસ, નાવા નિષ્ઠા પ્રભુજીનું આપને સંગ મળે, એનું ગાઈડન્સ એવરી ડે, એનું ગાઈડન્સ મળી રહ્યું છે. આપણા ગુરુ મહારાજની તબિયત ખૂબ ખરાબ છે. હિઝ હોલીનેસ જયપતાકા સ્વામીજી મહારાજ ખૂબ હોસ્પિટલમાંથી, બરાબર, ત્યાંથી શુભેચ્છા પાઠવી રહ્યા છે. તમે જે ઓડિયો આવ્યો છે તમે લોકો સાંભળ્યું હશે, એ જે ડોક્ટર તરીકે મેં સાંભળ્યું ને, પાછળ સાઉન્ડ આવે છે, બીપ 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 બીપ. સાંભળજો, એક મશીન ચાલુ છે પાછળ, મલ્ટીપેરા મોનિટર ચાલુ છે.
મહારાજના આંગળીમાં, મહારાજના હાથમાં મશીન રાખેલું છે અને મહારાજ એ બેડ ઉપર સૂતા છે. અંડર ટ્રીટમેન્ટ નો એ ઓડિયો છે, વિડીયો નથી જોયો, ખાલી ઓડિયો થી હું તમને કહી શકું છું. કારણ કે એ અંડર ટ્રીટમેન્ટ છે, કારણ કે પાછળ મશીન નો બીપ બીપ સાઉન્ડ છે અને મલ્ટીપેરા મોનિટર નો સાઉન્ડ છે. મહારાજ આવી કન્ડિશનમાં નામાનિષ્ઠા પ્રભુને શુભેચ્છા પાઠવી રહ્યા છે. બરાબર, આને કહેવાય શુદ્ધ પરમ વૈષ્ણવ. અને આવા મળવા બહુ મુશ્કેલ છે. વાસુદેવ સરોમિતિ સમહાત્મા સુદુર્લભ. જો આવા કોઈ વ્યક્તિ તમને મળે, સમજાય કે ના સમજાય, બરાબર, આના ચરણ કમળ છોડવા નહીં. ઓકે, આગળ કહે છે ભગવાન. ઘણા લોકો ભગવાનને નિરાકાર માને છે કે ભાઈ ભગવાન એને અબુદ્ધોય કીધા છે, બુદ્ધિ વગરના છે. કોઈ એમ કે પેલા હું નિરાકાર હતો અને પછી મેં વ્યક્તિત્વ ધારણ કર્યું. ભગવાન કે અલ્પ જ્ઞાની છે, ઓળખતા નથી હું અવિનાશી, હું સર્વોપરી છું. આગળ તો કીધું વાસુદેવ સર્વમિતિ. હું નિરાકાર હોય તો મેં નિરાકાર લખ્યું હોય, મેં બરાબર ત્યાં પરમાત્મા લખ્યું હોય, ત્યાં કાલ લખ્યું હોય, બરાબર, ત્યાં જ્યોતિ લખ્યું હોય, બ્રહ્મ જ્યોતિ લખ્યું હોય, ત્યાં બ્રહ્મ લખ્યું હોય, નિર્ગુણ લખ્યું હોય, નિર્વિશેષ બ્રહ્મ લખ્યું હોય. નથી લખ્યું ને? શું એકદમ ક્લિયર છે શ્લોક? વાસુદેવ સર્વમિતિ. વાસુદેવ કૃષ્ણ, હું જ સર્વ છું. બ્રહ્મ પરમાત્મા મારે આધીન છે. પરમાત્મા મારું એક પૂર્ણ વિસ્તાર છે, શિરોદક્ષય વિષ્ણુ. બ્રહ્મ મારા શરીરમાંથી નીકળતું તેજ છે. લોકો એ સમજી શકતા નથી, એટલે ભગવાન કહે છે કે આવા લોકોની સામે હું પ્રગટ જ નથી થતો. નાહમ પ્રકાશ સર્વસ્ય જોગ માયા સમાવૃત. આવા જે મૂર્ખ હોય ને, અલ્પ બુદ્ધિ વાળા હોય ને, એની સામે હું પ્રગટ નથી થતો. ભગવાન કે આ લોકોની સામે હું જાવ જ નહીં, એને ઓળખવા જ ન દઉં કે હું ભગવાન છું. ઘણા બધા એમ કે ભગવાન હોય તો બતાવો ક્યાં છે તમારો ભગવાન. ભગવાન કે મૂર્ખાઓની સામે હું પ્રગટ નથી થતો. બરાબર, આગળ કહે છે હું બધું જ જાણું છું. વેદાહમ સમતિતાની વર્તમાની ચાર અર્જુન. હે અર્જુન, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય કાળ હું બધું જાણું છું. જો કૃષ્ણ સામાન્ય માણસ હોત તો ભૂતકાળ ના જાણતા હોત, એના કરોડો જન્મ ના જાણતા હોય. ત્યારે કૃષ્ણ તો એમ કે છે વિવસ્વાને જ્ઞાન આપ્યું, મને ખબર છે, મને યાદ છે, તને યાદ નથી. ચોથા અધ્યાયમાં કીધું તું ને. તો કૃષ્ણ સામાન્ય માણસ નથી, કારણ કે એને કરોડો જન્મ યાદ છે. ભવિષ્યમાં શું થશે એ પણ એને યાદ છે. બરાબર, લોકો સમજી નથી શકતા. પણ આ ક્યારે સમજી શકે? ત્યારે ભગવાન કહે છે પૂર્વ જન્મમાં, આ જન્મમાં કઈક પુણ્ય કર્મ કર્યા હોય, પાપ કર્મ જેના નાશ થયા હોય, જેના મોહના દ્વંદ્વોમાંથી મુક્ત થયા હોય, એ ભજનતે મામ દ્રઢ વ્રત, એ મારી ભક્તિ કરી શકે, એ મારું ભજન કરી શકે. અને જે છેલ્લા બે શ્લોક છે 29 અને 30, એમાં થોડાક એવા શબ્દ આવ્યા કે અર્જુનને થોડુંક સમજવામાં કઠણાઈ પડી. બ્રહ્મ, અધ્યાત્મમ, બરાબર, પછી આગળ આવે છે અધિભૂતમ, અધિદેવમ, અધિયજ્ઞમ, પ્રયાણ કાલે, કર્મ. આમ કરીને 8 પ્રશ્ન, 8 શબ્દ અર્જુન આ બે શ્લોકમાંથી એવા ઉપાડે. અને છેલ્લે આવતીકાલે 8મા અધ્યાયની શરૂઆતમાં અર્જુન એ 8 પ્રશ્ન પૂછશે ભગવાને. પ્રભુ, આ 8 શબ્દ મને સમજાણા નહીં 7મા અધ્યાયના અંતે, તો તમે ડિટેલમાં સમજાવશો? અને એનાથી આખો 8મો અધ્યાય શરૂઆત થશે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ ભાગવત ભગવદ ગીતા શ્રી ચૈતન્ય ચરિતામૃત કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.